એક બેન તો હવારમાં મેકઅપ કરતા હતા. હવારમાં જાગ્યા અને જેવા જાગ્યા તરત મેકઅપનો પીછડો લઈને બેસી ગયા. એટલે એનો ઘરવાળો જાગ્યો કે અત્યારમાં ચા પાણી બનાય, ભાખરી કર, નાસ્તો કર, હું મેકઅપ લઈને બેસી ગઈ કે. પણ કે શાંતિ રાખો ને ઘડીક. અરે પણ હવે અત્યારમાં ભૂખ લાગી છે, મારે નોકરીએ જવું છે, ચા પાણી બનાય, નાસ્તો બનાય, મેકઅપનો હું થથેડો કરવા માંડી. અરે પણ મને કે યાર ગઈકાલે કે આ મોબાઈલમાં કે મેં ફેસલોક સેટ કરતી હતી અને કે ત્યારે મારા મોઢા ઉપર મેકઅપ હતો ને હવે અત્યારે કે મેકઅપ ધોવાઈ ગયો તો મારો મોબાઈલ કે ઓળખતું નથી કે મોબાઈલ ન ઓળખે. બોલ, મેકઅપે ઉપાડા લીધા છે. એક બેન તો હમણાં ગુજરી ગયા, નાની ઉંમરમાં ગુજરી ગયા. હા, તે ગુજરી ગયા એટલે સીધા ઉપર ગયા ને તે બેન કે યમરાજા ઉપર મળ્યા એને. તો યમરાજાને કે બસ મારી આટલી જ ઉંમર હતી કે. અરે યમરાજા કે ઓહો ભૂલ થઈ ગઈ બેન, ભૂલ થઈ ગઈ કે યાર તમને નહોતા લેવાના, તમારે જગ્યાએ બીજા બેન હતા ને એને અમારે મારવાના હતા, એને અમારે લેવાના હતા, અમારા લિસ્ટમાં એમનું નામ હતું, તમને નહોતા લેવાના કે. એમ તો કે હા કે તમારે ભૂલ થઈ કે સોરી કે તમે જાઓ પાછા કે. અને બેન સીધા હજી સ્ટ્રેચરમાં હતા ને ત્યાંથી ઊભા થયા ને બેનને ખબર પડી ગઈ કે આપણે તો ઘણું જીવવાનું છે. યમરાજાએ કીધું કે હજી મારે બીજા 50 વર્ષ જીવવાનું છે. એટલે બેન તો સમૃદ્ધ ઘરના હતા એટલે એની હોસ્પિટલમાં વાળનું સ્ટ્રેટનિંગ કરાવ્યું ને સ્કિનની એને ટ્રીટમેન્ટ કરાવીને આમ 25-27 વર્ષના બેન થઈ ગયો. આમ કોઈને લાગે જ નહીં એમ 25-27 વર્ષના થઈ ગયા. અને જેવા હજી હોસ્પિટલની બહાર આમ બિલ દીધું અને બિલ દઈને નીકળ્યા ને તો સામેથી ડમ્ફર આવ્યું ને ડમ્ફરે ઉપાડી લીધા, ભૂડું કરતા ઉપાડી લીધા. વળી પાછા બેન ગયા, મેકઅપ તો હજી બધું ત્યાં રેડી જ હતું. યમરાજાને કે વળી પાછા કે મારે તો કે જે જીવવાનું હતું ને તમે મને પાછી ક્યાં ઉપાડી લીધી કે. યમરાજા કે લે તમે હતા કે બીજી વાર ભૂલ પડી તો કે હવે પાછા મોકલો કે હવે રિફંડ નહીં મળે, હવે પૂરું. હમણાં એક જણો મારી પાસે આવ્યો આ પેંડાનું બોક્સ લઈને, બધાને અડધો પેંડો આપતો હતો, અડધો પેંડો. એટલે મેં કીધું કેમ ભાઈ અડધો પેંડો આપે છે? મને કે આપણે છોકરી જોવા ગયા હતા ને. મેં કીધું આપણે એટલે? મને કે હું એમ. હા, મેં કીધું તો બરાબર કીધું. એ કે હું છોકરી જોવા ગયો હતો ને. તો મેં કીધું હા પડી ગઈ? મને કે હા તો નથી પડી. તો મેં કીધું અડધો પેંડો કેમ? મને કે મારા તરફથી હા છે, એના તરફથી હા આવવાની બાકી છે. એ કે જ્યારે હું છોકરી જોવા જાઉં ત્યારે અડધો પેંડો ખવડાવું. અત્યારે કુંવારા એટલા દુઃખી છે. હા, તમે બધા બેઠા હોય આ હૃદય ઉપર હાથ રાખીને પૂછજો, તમને કુંવારાને બધાને એમ દુઃખ થતું હશે કે અમને ક્યાંય મેળ પડશે કે નહીં. રિલેશનવાળા દુઃખી છે. રિલેશનવાળાને એમ થાય ખોટા બાવળે ભરાઈ ગયા. એમ કે એમને સાચા વાત ખરા ને સામેવાળાને. બર્થડેના ગિફ્ટ દેવા, પહેલી વાર મળ્યા હોય એના ગિફ્ટ દેવા, સ્ટેટસ રાખવા, સ્ટોરી મૂકવી, શોપિંગ કરાવવું, આહા એ દુઃખી રિલેશનવાળા તે. હા, અને બિચારા પરણેલા તો પહેલેથી જ દુઃખી છે, એની તો કંઈ વાત જ નથી. એ તો પ્રકરણમાં છે જ નહીં, બધા દુઃખી છે. હા, સુખી કોણ છે? સુખી અહીંયા હું તમે જે આમ સાંભળે છે આટલા લોકો સુખી છે. આહા મારો બાપ લ્યો, વાહ ભાઈ વાહ. આપણે સુખી, મોજ કરી લેવાની. એક જણ મને કહે કે એક જણને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ સુખની વ્યાખ્યા શું? તો મને કે મને કાંઈ ખબર નથી ભાઈ, મારા તો બહુ નાનપણમાં લગ્ન થઈ ગયા છે. એક જણના લગ્ન થયા ને એટલે એને એની ઘરવાળીને પહેલા જ દિવસે બેસાડી અને કીધું કે જો મારે તને એક વાત કહી દેવી છે, આજે આપણે પહેલો જ દિવસ છે એટલે આપણે બહુ બી ફ્રેન્ક મારે તને વાત કહી દેવી છે કે લગ્ન પહેલાં મારે 5 પ્રેમ પ્રકરણ હતા. તા તો ઓલી છોકરી હસવા માંડી. એ કે કેમ તું ગાંડી દાંત કાઢે છો? એ કે મને એવું લાગ્યું જ તું. એ કે શું? એ કે મને એવું લાગ્યું જ તું કે કુંડળી મળીને તો ગુણે મળતા જ છે. એટલે તારું મારું અહીંયા ફીટું છે, હવે આપણે કાંઈ પૂછવાનું નથી. હમણાં તો એક જણાના લગ્ન થયા ને તો એના સસરાએ કુમારને હેલ્મેટ આપ્યું. હેલ્મેટ ગિફ્ટમાં. હેલ્મેટ કોઈ આપ્યું હેલ્મેટ ગિફ્ટમાં આપ્યું. હા, એના શાળાએ બેટ આપ્યું, બેટ. ઓલા કુંભારને ત્યાં તો કાંઈ બોલાય નહીં, બિચારાએ લઈ લીધું હેલ્મેટ અને બેટ બે લઈ લીધું, પણ પછી ઓલાથી રહેવાનું નહીં. એટલે વિદાય પૂરી થઈ ને પછી પાછો વળીને એના સસરાને પૂછ્યું, એ કે તમે ક્રિકેટના પ્રેમી છો? એ કે નહીં. તો તમારો દીકરો ક્રિકેટનો પ્રેમી છે? તો કે નહીં. તો તમારી દીકરી ક્રિકેટની પ્રેમી છે? તો કે નહીં. તો કે તમે મને આ હેલ્મેટ અને બેટ શું લેવા આપ્યું? એટલે સસરાએ ખાલી એટલું જ કીધું કે મારી છોકરીને છૂટા ઘા કરવાની ટેવ છે. અને લગ્ન જીવનમાં ડખા થાય એનું કારણ શું ખબર છે? બહુ રિસર્ચ કર્યા પછી મને ખબર પડી કે લગ્ન જીવનમાં ડખા થાય એનું કારણ એક જ છે કે જેની હારે બેસીને તમે ચાંદ અને તારા તોડી લાવવાની વાતો કરી હોય એની હારે પછી વટાણા ફોલવાની વાતો થઈને ત્યારે મારું બહુ દુઃખ થાય છે. મૂળ હાલતું એટલે નથી એમ.
બેઠા બેઠા તમે ચાંદ અને તારા અને આમ ચંદ્ર ઉપર જવાની વાતો કરી હોય ને પછી તમે બેઠા બેઠા વટાણા ફોલો, ભેગું થાય? નો થાય. એમાંય પતિદેવો જે લગ્નના 6 મહિના શરૂમાં જે ખર્ચા કરે, ફરવા જાય તો 3 ટિયર એસીની ટિકિટ બુક કરે, વીકમાં 1 વાર પિક્ચર જોવા, 2 વાર જમવા લઈ જાય. એટલે બાઈને તો એમ જ થાય કે મારા ભાખરીયા સોમવાર ફેડ્યા, ભગવાનને આખા ચોખા ચડાવ્યા ફેડ્યા, મારા જયા પાર્વતી ફેડ્યા. 6 મહિના એવો ખર્ચો કરે, એવો ઘરમાં એસી મુકાઈ દે, શોપિંગ કરવા લઈ જાય, ધબધબાટી, પૈસા સામું ન જોવે, એમ પાણીની જેમ વાપરે. ને 1 વરસ, 1.5 વરસ, 2 વરસ થાય ને પછી એમ કે હાલો ને આપણે ઘણા સમયથી પિક્ચર જોવા નથી ગયા, ને પછી જે વડકું નીકળે. બાપાને ઘરે કોઈ દી જોયું છે? યુટ્યુબમાં જોઈ લે. સગાઈ ટાણે, તમે વિચાર તો કરો, સગાઈ ટાણે તું બોલ તું બોલ તું બોલ તું બોલ થતું હોય, અને લગ્ન પછી તું મૂંગી રહેને મૂંગી રહેને. હમણાં તો એક જણના એની પ્રેમિકા જોડે લગ્ન થઈ ગયા, બોલો. અઘરું કહેવાય ને. એની પ્રેમિકા જોડે લગ્ન થઈ ગયા, એટલે બે ફરવા જતા હતા. હવે એક તો કંટાળ્યો જોઈએ ને, પ્રેમિકા જોડે લગ્ન થઈ ગયા એટલે તો અઘરું કહેવાય, મોટામાં મોટું રિસ્ક. એમાં બેને ફરવા જવું તે એટલે ઓલીએ લાલ ડ્રેસ પહેર્યો, કાળો દુપટ્ટો નાખ્યો, પછી ઓલાને પૂછ્યું કે હું કેવી લાગુ છું, એટલે ઓલાનો મગજનો ખૂટો છટકી ગયો. એ કે હું કેવી લાગુ છું? કે ટપાલ પેટીના ડબ્બા જેવી લાગે છો. લગ્ન છે ને, લગ્ન એવા 2 વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેમાં એક જણને કાંઈ ભૂલાતું નથી અને બીજાને કાંઈ યાદ રહેતું નથી. એવા 2 વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. એક જણને કાંઈ ભૂલાતું નથી, પહેલી વાર ક્યારે મળ્યા ઈ યાદ હોય, પહેલી વાર ક્યારે ફરવા ગયા ઈ યાદ હોય, બધું યાદ હોય. તમે સવારમાં જાગો ને તરત આવીને કે આજ શું છે, એટલે આપણો મગજ હટે, આજ વળી શું હશે, એટલે આપણે તો વળી માથું ખંજવાળ્યું, આજ વળી શું છે ખબર નહીં. આજે આપણે ગોળધાણા ખાધા ને ઈ દિવસ છે, લે ત્યારે ઓલાને મગજમાંથી મનમાંથી નીકળે, જે હજી ઉછાળા મારે છે પૈસા નથી એનો દિવસ છે. મરે મારા ઘરે એકવાર 1 ડઝન મહેમાન આવ્યા, 1 ડઝન મહેમાન મારા ઘરે આવ્યા. એટલે અમે અચાનક મહેમાન આવી ગયા ફોન કર્યા વગર, અને પણ મારી ઘરવાળીએ સાચવી લીધું, હકીકત સાચવી લીધું. 1 ડઝન મહેમાનને એવું હાઈ ક્લાસ જમાડ્યું, અને બધા આમ એવી રસોઈના વખાણ કર્યા, અને મજા આવી ગઈ એમ. પછી મહેમાન વયા ગયા ને પછી મેં મારી ઘરવાળીને મેં કીધું, હા તે આજ મારો મેં કીધું ટાણું હાચવી લીધું. હો કીધું, આમ જો ગાંડી આવતા, મેં કીધું રવિવાર આમ જો હું તને પિક્ચર જોવા લઈ જઈશ, કીધું આવતા રવિવારે પિક્ચર જોવા હું તને લઈ જઈશ. હવે બાયું છે ને ગણીને ગાંઠે બાંધે, જોજો આપણે તો ભૂલી જઈએ. મેં કીધું ને લગ્ન જે બે જણા વચ્ચેનો સંબંધ છે, એકને યાદ રહે ને એકને કાંઈ ભૂલાતું નથી. એ કે મેં કીધું આવતા રવિવારે આપણે પિક્ચર જોવા જઈશું. હવે અઠવાડિયું પૂરું થયું, રવિવાર આવી ગયો, મને તો ખબર નહીં. 6:30 વાગે મને ફોન આવ્યો, કસમથી 6:30 વાગે મને ફોન આવ્યો. મને કે હાલો ક્યાં છો? મેં કીધું આપણે તો ભાઈબંધ જોડે બેઠા હોઈએ ને, આપણે તો રવિવારે શું હોય આનંદ હોય. મેં કીધું બસ આ ભાઈબંધ જોડે બેઠો છું. કીધું અને તાડ માર્યો, તો અમને પહેલાં કહી દેવાય ને, અમે અહીંયા 4 વાગ્યાના તૈયાર થતા હોય, તમારે ન લઈ જાવ હોય તો પહેલાં ના પડી દેવાય. ગયા રવિવારે મોટી વાતો કરી આમ ને. પણ મેં કીધું થયું શું? મને કે તમે યાદ કરો કે ગયા રવિવારે મહેમાન આવ્યા હતા ત્યારે તમે કીધું તું કે હું તને રવિવારે પિક્ચર જોવા લઈ જાય. તો પણ મેં કીધું તારે મને 4 વાગે ફોન કૂટી દેવો જોઈએ ને, 6:30 વાગે તું મને ફોન કરે છો. પણ એને ફોનમાં કે પિક્ચરમાં રસ નથી, એને રસ આપણને ટડકાવવામાં જ છે. આ મૂળ વસ્તુ એ છે, જ્યાં સુધી ટડકાવે નહીં ત્યાં સુધી એને મજા ન આવે. આવા કિસ્સા થાય, બધા યારે થતા હોય. લગ્ન પછી હું તે એની યારે પહેલી વાર ખરીદી કરવા માટે નીકળો. મેં કીધું હાલ તને હું સરસ મજાની હાડી લઈ દઉં. કીધું હવે અમે બજારમાં ખરીદી કરવા નીકળ્યા, હાડીની ખરીદી કરવા નીકળ્યા. હવે જેવા દુકાનમાં ગયા, પુરુષોને લાલ, પીળો, કાળો, વધીને વાદળી, 4 કલર સિવાય કોઈ દી આપણને કલરમાં ખબર પડતી નથી. વધીને 4 થી 5 કલર આપણને ખબર પડે. એમાં અમે હાડીની દુકાને હાડી લેવા માટે બેઠા, અને હું તો ઓલી અહીંયા બાજુમાં ટેબલ ઉપર બેઠો હતો, અને ઓલા ભાઈને કે કથ્થઈ કલરની હાડી બતાવો, કે કથ્થઈ કલરની. હવે આપણે તો ગુમરે કરે કથ્થઈ એટલે કેવો એમ, એટલે ઓલા કથ્થઈ કલરની હાડી બતાવીને ઓલી આમ નાખી હાડીનો પાલવ ને આમ નાખ્યો ને આમ નાખ્યો ને મને કે કેવી છે? મેં કીધું આમ જો 1 નંબર. કીધું આપણે તેમ કે જલ્દી કામ પતાય. કીધું 1 નંબર હાડી. મને કે હું હારી ધૂળ, આવો કલર મારે ઉઠે કે?
કાંઈ ન ઉઠે. કે આપણને ખબર હોય કેવો કલર તને ઉઠાવ આવે, એ આપણને ખબર હોય. મૂકી બીજી હાડી બતાવો કે, એટલે બીજી હાડી ઓલાય બતાવી. વળી પાછું આમ પાલવ નાખ્યા ને આમ પાલવ નાખ્યો, માથે ઓઢ્યું ના મરીસામાં જો. મને કે કેવું લાગે? મેં કીધું ઓલા કરતાં મેં કીધું વધારે સારું લાગે. મને કે શું સારું લાગે? કે ટિંડોરા આવો કલર તો મારી પાસે છે જ તે. કે હવે મને ખબર હોય તારી પાસે કેવો કલર છે. એ વળી એ મૂકીને કે ત્રીજો કલર બતાવો. ત્રીજો કલર એને બતાવ્યો. પોપટી કલર બતાવો. પોપટી કલર નહીં, પોપટી કલર વળી પાછું નામ નાખ્યો, નામ નાખ્યો. એટલે આપણે એવા વિચાર ફેરવો. મને કે કેવો લાગે? મેં કીધું ઓલી બે કરતા મેં કીધું બહુ સારો નથી લાગતો. હો કીધું. મને કે હું સારો નથી લાગતો? કેવો ઉઠાવ આવે, કેવો ઉઠાવ આવે. તમને ખબર આવો કલર મારી પાસે છે જ નહીં. કે બાજુવાળી ફફૂડી રહી ને એની પાસે આવો જ કલર છે. કેવો જોરદાર લાગે. કે હવે આપણને ખબર હોય બાજુવાળી ફફૂડી પાસે કેવો કલર છે, આપણને ખબર હોય. અને આપણે એને કેવું કેમ કે બાજુવાળી ફફૂડીને મેં જ લઈ દીધી હોય એમ આપણે એવું કહેવાય. હમણાં એક જણના લગ્ન થયા, નવા લગ્ન થયા ને, એટલે લગ્ન થયા ને અઠવાડિયામાં એની ઘરવાળીનો જન્મદિવસ. અઠવાડિયામાં ઘરવાળીનો જન્મદિવસ. એટલે ઘરવાળીને ખુશ કરવામાં એને ખબર હોય ને કે એની ઘરવાળીને શું ગમતું હોય. એટલે ઓલું કૂતરું લાવ્યો, નાનું એવું આર્સેશિયન કૂતરું લાવ્યો સરસ મજાનું, બર્થડેમાં ગિફ્ટ દેવા. આવીને એની ઘરવાળીને કે સરપ્રાઈઝ, આમ કૂતરું દેખાડ્યું ને એટલે ઘરવાળીએ કીધું ભલે તમે લાવ્યા પણ ઘરમાં રહેશે એક જ. રવિવારના દિવસે હું છાપું વાંચતો હતો. પૂર્તિ આવે, પૂર્તિ વાંચવાનો રસ આપણને. છાપું વાંચીએ, પૂર્તિ વાંચીએ. એમાં પૂર્તિની અંદર હું વાંચી ગયો કે બીબીને કાબૂમાં કઈ રીતે રાખવી. એક જ શ્વાસે આખું આર્ટિકલ વાંચી ગયો. આખું આર્ટિકલ એક જ શ્વાસે વાંચી ગયો. છેલ્લે લખ્યું હતું નિયમિત યોગા કરવા, ફળફળાદી ખાવા, ચાલવા જવું, આનાથી બીપી કંટ્રોલમાં રહે છે. હમણાં તો એક બેનના ઘરવાળાને ઊંઘમાં હાલવાની ટેવ, ઊંઘમાં હાલવાની બીમારી. એટલે બિચારા બેનને બહુ દુઃખ થયું એમ કે ભાઈ મારા ઘરવાળાને ઊંઘમાં હાલવાની બીમારી છે. એટલે બેન બિચારા શું કરે કે એ ભાઈ હુઈ જાય ને પછી બારણાને અને ગેટને તાળું મારી દે. બિચારાને દુઃખ તો થાય ને કે મારા એકના એક છે કે વયા ન જાય, તાળું મારી દે. એટલી ચિંતા બેનને એના ઘરવાળાની. એમ દવા કરાવી, ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી, પછી થઈ ગયું, ભાઈને સારું થઈ ગયું. ઊંઘમાં હાલવાની બીમારી હતી મટી ગઈ. પણ જોગાનું જોગ થયું એવું ચેપી રોગ જેવું કે ભાઈને મટી ગયું ને બેનને થઈ ગયું. બેન ઊંઘમાં હાલવાનું શરૂ કરી દીધું. બોલો હવે ભાઈને ખબર પડી કે આને ઊંઘમાં હાલવાની ટેવ છે. એટલે બેન બિચારા શું કરે ખબર છે, જ્યારે હુવે ને ત્યારે પોતે તાળું મારી દે, ક્યાંય વહી ન જાવે એમ. પોતે તાળું મારી દે. પણ જેવા બેન હુઈ જાય ને તો આવડા ભાઈઓ જાગીને તાળું ખોલી નાખે. બોલો આટલું ધ્યાન રાખે તોય. હમણાં એક જણની હગાઈ થઈ ને એટલે જુનાગઢ ફરવા ગયા. અત્યારે તો હગાઈમાં એવો માહોલ છે ને, હગાઈ થાય એટલે ફરવા જાય, ફોન ગિફ્ટમાં આપે, વાતું ચીતું થાય, લાંબી વાતું થાય. મેં વાત કરી ને તું બોલ ને ગાંડી તું બોલ. આહા તું બોલ ગાંડી, તો કે તું બોલ. પછી ભલે ને તું ચૂપ રે થવાનું હોય, પણ શરૂઆતમાં તો તું બોલ જ હાલતું હોય. એટલે જુનાગઢ ફરવા ગયા. એટલે જુનાગઢમાં તો અત્યારે રોપવે હાઈ ક્લાસ થઈ ગયો છે ને, એટલે બે જણા રોપવેમાં ટિકિટ લીધી. 700-800 રૂપિયાની ટિકિટ લઈને બેઠા. એટલે ઓલી છોકરી પહેલી વાર રોપવેમાં બેઠી ને તો એને આમ ઊંચાઈ ઉપર જતા હતા તો બીક લાગતી હતી. એટલે છોકરી તો રાડ થઈ ગઈ. ઓલો છોકરો કે તું બીમાં કઈ, તું તારે બીવાની જરૂર નથી, હું છું કે તું ડરવાની જરૂર નથી કે, પણ કે મને ઊંચાઈથી બીક લાગે છે કે તું આંખો બંધ કરી દે કે એટલે તને બીક નહીં લાગે. તો છોકરી કે ના હું આંખો બંધ ન કરું કે. એ કે કેમ કરી દે કે એમ. એ કે ના તું મારા પર્સમાંથી પૈસા લઈ જા તો. અરે પણ ઓલો કે હું પર્સમાંથી પૈસા હું લેવા લઈ જાઉં કે. અરે કે ના મારે 4 વાર આવું થયું છે કે. પછી છોકરાને એમ થયું કે મારે અહીંથી ઠેકડો મારવો કે આને ધક્કો મારી દેવો. હમણાં એક જણ નોકરીએથી ઘરે આવ્યો. હવે અત્યારે તો તમને ખબર હોય નોકરી કરવું કેટલું અઘરું થઈ ગયું છે. જો કે ધંધો એવો છે, નોકરી એવી છે. નોકરીએથી ઘરે આવ્યો એટલે ભૂખ્યો ડાલા જેવો થયેલો. ને એને એટલે એની ઘરવાળી છે ઓલી ઘરઘંટી ઘરે છે ને તો લોટ દળતા હતા, અનાજ દળતા હતા, ઘઉં દળતા હતા. તે એના ઘરવાળી કે દાઈ હાલ નહીં કે ભૂખ લાગી છે કંઈક જમવાનું દે ફટાફટ. એટલે એની ઘરવાળી કે ઘડીક રહ્યો કે હું આ લોટ દળું છું, અનાજ દળું છું કે ઘડીક રહ્યો કે. તે થોડીક વાર બેઠો, વળી 2-5 મિનિટ પછી કીધું કે એને ભૂખ લાગી છે જલ્દી કે જમવાનું દે ને કે. પણ ઘડીક ખમો નહીં કે અમારા ઘઉં દળવા છે કે. ત્રીજી વાર કીધું કે જમવાનું દે ભૂખ લાગી છે. અને એમાં ઘંટી બંધ પડી એટલે બહેનોના મગજ અત્યારે 4P એન્જિન જેવા થઈ ગયા છો. હા ફટાકે ગરમ થઈ જાય.
એટલે ઘંટી બંધ પડી એટલે બેને એક ઢીકો ફટાક કરતો ઘંટી ઉપર માર્યો ને, ઘંટી બંધ થઈ શરૂ થઈ ગઈ. પછી બેને એટલું જ કીધું કે હવે આ ઢીકો ઘંટી ઉપર નહીં હોય. ઘંટી શરૂ થઈ ગઈ ને ભયો બંધ થઈ ગયો. હમણાં પતિ પત્ની વાત કરતા હતા, એમાં બેને એના ઘરવાળાને કીધું એ કે હમણાં અમે બધી બેનપણીઓ બેઠી હતી ને તો એમાં વાતું કરતા હતા. શું વાત કરતા હતા? એ કે બેનો બધી વાતું કરતા હતા કે સ્વર્ગની અંદર પતિ પત્નીને ભેગા નથી રહેવા દેતા, તમને ખબર છે? એટલે ઘરવાળો કે હા મને ખબર છે ને. એ કે તમને ખબર છે? હા. એ કે સ્વર્ગની અંદર પતિ પત્ની ભેગા ન રહેવા દે. તો પતિ કે એટલે તેનું નામ સ્વર્ગ છે. અને બહેનો પાછા બુદ્ધિશાળી બહુ હોય. બહેનો બહુ બુદ્ધિશાળી હોય. હા, હમણાં એક ભાઈ ઘરે આવ્યા ને એટલે છત્રીએ જે એમ ખોલીને મૂકી એટલે એ ભાઈનો ખંભો એક સાઈડનો પરળેલો. એટલે બેને એના ઘરવાળાને બેહાડ્યા, ચા પાણી પાયા. પછી બેને ખાલી એટલું જ કીધું કે હું કેટલા સમયથી જોઉં છું તમે વરસાદમાં પલળતા પલળતા આવો છો, તમારો એક ખંભો પલળી ગયેલો હોય છે, કાં છત્રી મોટી લઈ લ્યો અને કાં જેની હારે આવો છો ને એને ઘરે લેતા આવો. અને પાછા બેનો ભોળા એટલા હોય. હા, બેનો પાછા ભોળા એટલે જો તમારે બાંધવાનું થશે ને તો બેન છે ને એને તમારે બોલવાનું બંધ કરી દેશે. ઘરવાળા અરે બોલવાનું બંધ કરી દેશે. એને એમ થાય કે હું નહીં બોલું ને તો આને હું સજા આપું છું. એનો વેમ કે આને હું સજા આપું ને ભાઈઓ એટલો રાજી થાય અંદરથી. આહા. અને ભારતીય પુરુષ આજે તે આજની તારીખમાં ગાડીમાંથી ઉતરે સીધો આમ ફરીને ગાડીનું બારણું ખોલે તો માનવાનું કાં ગાડી નવી છે કાં લાડી નવી છે. હા, ભારતીય પુરુષની વાત કરું. ગાડીમાંથી ઉતરીને આમ ચક્કર મારીને ફટ કરતો બારણું ખોલે એટલે માની જ લેવાનું કાં ગાડી નવી કાં લાડી નવી, કાં ગાડી એની છે કાં લાડી બીજાની છે. આવું હોઈ શકે. હમણાં એક છોકરા છોકરીના લગ્ન થયા એટલે અત્યારે તો કુંડળી મેળવે ને બે કે ભાઈ કુંડળી મેળવી નાખો એમ, એટલે છોકરા છોકરીને ભવિષ્યમાં તકલીફ ન થાય. તો છોકરાને છોકરીની કુંડળી છે એ પંડિતજીએ ભેગી કરીને તો આમ છત્રીય ગુણ મળ્યા. તો છોકરાવાળા ના પાડતી હતી. પણ છોકરીવાળા કે હું લેવાય કે તમે ના પડો, છત્રીય ગુણ મળે, આવું એ કે મળે જ નહીં તમને. કે તો ઓલા છોકરાવાળા કે અમારો છોકરો તો કે વાળેલ પાનિયાનો છે, અમારે હવે વાળેલ પાનિયાની લાવી કે હા કાંઈક તો હોય કે ઓછું હોવું જોઈએ ને. કે જે રીતે માણસના આપણે જોજો બધાએ સાંભળેલું છે, જે રીતે માણસના પાપનો ઘડો ભરાય ને એટલે એનું મૃત્યુ થઈ જાય. હા, આપણે કીધું પાપનો ઘણાનું મૃત્યુ થાય, ભાઈ એનો પાપનો ઘડો ભરાઈ ગયો છે એમ. પાપનો ઘડો ભરાય એટલે માણસનું મૃત્યુ થઈ જાય. જે દિવસે માણાની મોજનો ખજાનો ભરાઈ જાય એટલે એના લગ્ન થઈ જાય. હમણાં એક પતિ પત્ની બગીચામાં બેઠા હતા ને એને એટલે અહીંયા વાળા બગીચામાં તો બિચારા વેચવાવાળા આવતા હોય ને એમાં એક છોકરો શિંગવટાણા રેવડી કરતો આવ્યો. શિંગવટાણા રેવડી. હવે આ બેને ડિસ્ટર્બ થતું હતું. હવે એક તો એવી વાતું જામી હોય. હા, ઘરે તો વાતું કરી ન હોય કે ને બે નોખા હોય ને, કાંઈ વાંધો નહીં સમજાય ત્યારે. એમાં શિંગવટાણા રેવડી કરતો આવ્યો ને એટલે ઓલા ભૈયાએ કીધું કાંઈ છોકરા અહીંથી આગળ જા ભાઈ, નથી લેવી શિંગવટાણા રેવડી, જા બીજા જઈને વેચ. એટલે છોકરો તો બિચારો ધંધો કરવા આવ્યો હોય ને, 2-3 વાર કીધું માયનો નહીં. પછી છોકરાએ હળવેકથી ખાલી આવીને એટલું જ કીધું કે કાકા ગઈકાલે જે કાકી લઈને આવ્યા હતા ને બહુ સારા હતા. ઓકે. પછી તો એ છોકરો વંડી ઠેકી ગયો અને આવડો આ છોકરાને ગોતે. એક જણ હમણાં ડૉક્ટર પાસે જઈને કહે કે ડૉક્ટર સાહેબ ઊંઘ બહુ આવે છે. હા, બહુ ઊંઘ આવે છે, આખો દી નકરું હું કરું તોય નકરી ઊંઘ જ આવે છે. એટલી બધી ઊંઘ આવે કે થાકી જાવ ને વળી પાછો હોઈ જાય. નકરી ઊંઘ આવે, ભૂખ કે લાગતી નથી. એમ તો કે ડૉક્ટર સાહેબ કે પરણેલા છો કુંવારા? તો કે હાવ કુંવારો છું. કે એમ તો કે તો લગ્ન કરી લો, કે લગ્ન કરી લો, ભૂખે ઉઘડી જશે અને ઊંઘે નહીં આવે. કે ભાઈ આનો એક જ ઇલાજ છે. જેમ જેમ દેશનો વિકાસ થયો ને એમ બહેનોનો સ્વભાવ બદલાણો. હા, જેમ દેશનો વિકાસ થયો એમ બહેનોનો સ્વભાવ બદલાણો. 1990ની તમને વાત કરું, 1990ની અંદર બહેનોનો સ્વભાવ એવો હતો કે એના ઘરવાળો છે ને એને કાંઈ બોલે નહીં ને એ પહેલાં હાજર થઈ જતું હતું. 4 વાગે એટલે એને ખબર પડી જાય કે મારા ઘરવાળા હમણાં આવશે ને ચા માગશે. એટલે જેવા આવીને ઘરમાં હજી આમ બહાર ચપ્પલ કાઢ્યા હોય ને એને તો ચા અને પાણી તૈયાર હોય. આવો બહેનોનો સ્વભાવ હતો, કાંઈ બોલે નહીં. 10 વર્ષ આગળ આવો, 2000ની સાલમાં આવો, ઘરવાળા આવે, ચપ્પલ કાઢે, સોફા ઉપર બેન ભાઈ એમ કે ચા મૂકો એટલે બેન તરત જ ચા મૂકે, ચા અને પાણી લઈને આવે અને પીરસે.
બહુ સારું હતું. એનાથી આગળ 2010માં આવો, ભાઈ 4 વાગે આવે, સોફા ઉપર બેહે, એટલું કેક ચા મૂકો એટલે બેન તરત જ રાડ પાડે, શાંતિ રાખો, મુકાય છે. હજી નવરી નથી થઈ. હા, હજી નવરી નથી થઈ, ચાના હવાદી આવી ગયા તે. એનાથી 10 વર્ષ આગળ આવો, 2020માં આવો, 2023માં આવો. આહા, અને જે બહેનોના સ્વભાવ બદલાણા છે. હા, ખાલી ભાઈ આવીને 4 વાગે હજી બેન હજી ખાલી બોલે ને કે ચા તા, કે હું કીધું તા ફરી ગયા. નહીં કાંઈ નહીં, હું એમ કહેતો હતો કે 4 વાગી ગયા છે, તને માથું દુખતું હશે, હું ચા મૂકી દઉં, પીશ ને તું. અને પુરુષ છે ને, પુરુષ માત્ર ઘરમાં હોય ને ત્યારે 2 જ કારણથી ખુશ હોય. કાં ઘરવાળી નવી હોય અને કાં ઘરવાળી ન હોય. અને કાકા મને કહેતા, મને કે ધર્મેશભાઈ લગ્ન છે ને એને મોટી ઉંમરે કરાય. મેં કીધું કેમ કાકા એવું તમે કહો છો કે લગ્ન મોટી ઉંમરે કરાય? મને કે મોટી ઉંમરે કરાય. મેં કીધું કારણ શું કાકા? મને કે જો મોટી ઉંમરે કરો અને જો તમને સારું પાત્ર મળે તો તમને મનમાં એમ થાય કે જે રાહ જોઈ ને એ લેખે લાગી. અને મેં કીધું ન મળે તો? મને કે તો ક્યાં જાજા દી કાઢવા છે. હા, અને જીવનની અંદર છે ને તમને યોગ્ય પાત્ર મળે ને, હા, દરેકના જીવનની અંદર આપણે બધાને એક યોગ્ય પાત્ર મળે, કોકને મળે, કોકને ન પણ મળે. પણ જીવનની અંદર જો તમને યોગ્ય પાત્ર મળે ને તો તમારા માટે રોજ વેલેન્ટાઇન દિવસ છે. હા, એમાં કાંઈ આપણે કાંઈ 14મી ફેબ્રુઆરીની રાહ જોવાની જરૂર નથી. જીવનમાં જો યોગ્ય પાત્ર મળે તો તમારા માટે રોજ વેલેન્ટાઇન ડે છે. જો આળસુ પાત્ર મળે તો લેબર ડે છે. જો અણહમજુ પાત્ર મળે તો ચિલ્ડ્રન ડે. જો સમજુ પાત્ર મળે તો મધર ડે. અને જો પાત્ર ન મળે તો ઇન્ડિપેન્ડન્સ ડે. જલસા કરો ને ભાઈ, મોજ કરો નગરી. હા, એટલે આનંદ જ કરવાનો છે ને. અને આપણે આજે લગ્ન જીવનની જ વાત કરવાની છે. અમે મોટા ભાગની વાત લગ્ન જીવન ઉપર જ કરતા હોઈએ છીએ. હા, અને એમાંથી એટલું બધું હાસ્ય મળે, ખૂટતું જ નથી. હા, લગ્નના અમુક વર્ષો પછી તમે જોજો, લગ્નના અમુક વર્ષો પછી બેનો છે એનો અરીસામાં હમાય કે નો બારણામાં હમાય. હા, આડા ફાટે, આડા. અને પાછા આમ આડા ફાટે ને એની વિશેષતા હોય ખબર છે? આડા ફાટે પણ માથું તો એવડું ને એવડું રહે. હા, એટલે ત્યાં પછી જોવા જેવું થાય. હા, અને જ્યારે લગ્ન થાય ત્યારે પુરુષ એટલો રાજી હોય, એના ચહેરા ઉપર એટલું લાઇટિંગ આવતું હોય. હા, લગ્ન સમયે વરરાજાના ચહેરા ઉપર એટલું લાઇટિંગ આવે, અને લગ્નના 2-5 વર્ષ આવવા દો પછી એના ચહેરા ઉપર લાઇટિંગ જોજો, આપણને એમ થાય કે આખું પાવર હાઉસ ઉપડી ગયું છો. આખું પાવર હાઉસ ઉપડી ગયું ને આપણને હાવ બિચાકડો ભોળી ગાય જેવો થઈ ગયો હોય. અને લગ્ન પહેલાં દરેક જે સાંભળે છે ને બધાને મારી એક વિનંતી છે, લગ્ન પહેલાં જ્યાં ફરવું હોય ને ત્યાં ફરી લેવું, જ્યાં જવું હોય ત્યાં વયું જવું. લગ્ન પછી ક્યાંય જવાતું નથી ભાઈ, મોંઘું પડે, 2 ટિકિટ થાય ને. હા, અને સમજી પછી તો વંડી નથી ટપાતી, તો ફરવાની તો ક્યાં વાત જ રહે. અને લગ્નમાં આપણે ઘણી બધા આપણે લગ્ન પ્રસંગમાં જતા જોઈએ છીએ. લગ્ન પ્રસંગમાં જઈએ એટલે આપણે વરરાજાને બુકે આપીએ, ગિફ્ટ આપીએ, આપણે એને કોંગ્રેચ્યુલેશન્સ કહીએ અને આપણે અભિનંદન પાઠવીએ. પણ મારી એક અંગત સલાહ છે, લગ્નમાં જાઓ ત્યારે વરરાજાને કોંગ્રેચ્યુલેશન કે અભિનંદન પાઠવવાની જરૂર નથી, અને ઓલ ધ બેસ્ટ કહેવાની જરૂર છે. કારણ કે જંગ તો હવે શરૂ થવાની છે ને, એને ઓલ ધ બેસ્ટ કહેવાય. અને લગ્ન પહેલાં જે આમ કહેવાય ને કે એ આમ તાજ ચા પીતો હોય, એકલો એક આમ આખા દૂધની ચા પીતો હોય, તાજ ચા એકલો પીતો હોય વાઘની જેમ. અને લગ્ન પછી બકરીની જેમ વાઘ બકરી ચા પીવે. 50% પાણી ને 50% દૂધ હોય તો બાપડો કાંઈ બોલી ન હોય. કુંવારો હોય ને કુંવારો, ત્યારે આખા ગામમાં મેળો આવે, સર્કસ આવે, જાદુગર આવે, આખા ગામની અંદર કયા ખૂણે હું આવ્યું છે ને બધું એકલો ફરી આવ્યો કુંવારો હોય ત્યારે. અને આપણે તમે બધાએ કર્યું જ છે, તમે બધાએ કુંવારા છો ત્યારે આખા ગામની અંદર હું નવું આવ્યું ને તમને બધી ખબર હોય. ચકડોળ આવ્યો હોય ને તો ચકડોળમાં બેહી આવે, મેળામાં બેહી આવે, હોડકામાં બેહી આવે, બૂટમાં બેહી આવે, ટોરામાં બેહી આવે, બધામાં બેહી આવે. એક મેળામાં રોજ જાય, 5-5 વાર જાય પાછો. અને લગ્ન પછી ચકડોળમાં હોડકામાં બેહવાની તો વાત જુદી, પર્સ અને સેન્ડલ પકડીને ખૂણામાં ઊભો હોય બાપડો. એવું દુઃખ થાય. હા, કા જો ને ઘણાને યાદ આવી ગયું કે હા એ અમે, હા એ ભાઈ તમે, એમાં અમે આવી જઈએ ને.
હમણાં એક જગ્યાએ હું લગ્નમાં ગયો, તે મારા મિત્રના લગ્ન હતા. તો લગ્નમાં ગયો ને એટલે આપણે તો જમવા ટાઈમે જ જઈએ ને, એ આપણે કાર્ડ આવે એટલે સીધું તમારું ધ્યાન જો કંકોત્રીમાં ભોજન સમય ઉપર જાય તો તમારું નિશાન છે એ પાક્કું છે. હા, એટલે હું વળી જમણવારમાં અહીંયા હાજર રહ્યો, એમાં હું બધું આઈટમ એક પછી એક ડીશ લીધી, વાટકો લીધી, બધું લેતો લે ને એમાં છેલ્લે પહોંચ્યો ને તો વરરાજો દાળ પીરસવા ઊભો હતો. વરરાજો દાળ પીરસવા. મેં કીધું ભાઈ તારો તો કાલ લગ્ન છે કે નહીં? મને કે હા. મેં કીધું તારે તો દાળ ન પીરસાય, તું એક દિવસનો રાજા કેવા કીધું, તું વરરાજા છો, આજ તો મેં તારી પાસે સત્તા છે મેં કીધું મિનિસ્ટર જેટલી, આજ તારે દાળ ન પીરસવાની હોય. મને કે સાંભળો અહીંયા ઊભા રહ્યો, મારી વેદના છે ને તમે કેમેરામાં કહેજો. મેં કીધું શું થયું? મને કે જીવનમાં સંબંધી ભલે ઓછા રાખો પણ ભાઈબંધ જાજા રાખજો. મેં કીધું કા? મને કે જો ભાઈબંધ જાજા નહીં હોય તો મારી જેમ દાળ પીરસવાનો વારો આવશે. સાચી વાત છે. ભાઈબંધ હોય ને તો પ્રસંગ ક્યાં પૂરો થઈ જાય ને ખબર ન પડે. હા, બાકી સંબંધી તો આવડા મોઢા કરીને ખૂણામાં ઊભા હોય. હા, એનું નામ સંબંધી. હમણાં હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને, તે મારો વળી પ્રોગ્રામ હતો, પણ ઘર ધણી એટલા મોજીલા. હજી હું ઉતરો ને મારું સ્વાગત કર્યું ને ધબધબાટીને આપણને એમ થયું વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. પણ એટલા ઘર ધણી એટલા મોજીલા, મને એમ થયું કે મારી પહેલાં તો જાજા જોક્સ એમને કહી દીધા. મેં કીધું હામું પેમેન્ટ ન માગે. હા, એટલી મેં કીધું હામું પેમેન્ટ ન માગે, એટલા મન મોજીલા. પછી પ્રોગ્રામ પૂરો થયો ને પછી એને મને એના પરિવારનો પરિચય કરાયો. બધા લાઈનમાં ઊભા હતા, આ બાજુ મારો હાથ પકડીને મને કે હાલો હું તમને મારા પરિવારનો પરિચય કરાવું. મેં કીધું હાલો. એટલે મને એક પછી એક એને પરિચય કરાવ્યો. મને કે જો આ મારા ધર્મપત્ની. મેં કીધું સરસ. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મેં કીધું નામ? મને કે ગૂગલ રાણી. મેં કીધું કેમ ગૂગલ રાણી? મને કે પૂછો એક ને 10 જવાબ આપે, ગૂગલ રાણી. આગળ ગયા, મને કે અમારી દીકરી ઇન્સ્ટા કુમારી. મેં કીધું કેમ ઇન્સ્ટા કુમારી? મને કે એને બધા ફોલો કરે, એ કોઈને ફોલો ન કરે. પછી આગળ ગયા, મને કે અમારો દીકરો ફેસબુક કુમાર, આખા ઘરના ડખા જેની ફેસબુક ઉપર જાહેર કરે કે હા ફેસબુક કુમાર. આગળ ગયા કે આ મારા દાદીમાં, મારા બા. મેં તો એનું નામ? મને કે વોટ્સએપ દાદી. આ ઘરની પંચાયત લઈને બેઠા હોય. અને મેં કીધું તમે કોણ? મને કે હું પેટીએમ કુમાર, આખા ઘરનું પૂરું કરું. અત્યારના છોકરાઓ યુટ્યુબમાં, તમે જો આપણે ટાયર ટ્યુબમાં ગયા, આ લોકો યુટ્યુબમાં જાય છે, યુટ્યુબમાં વિડીયો જોવે. એમાં એક છોકરાને મોટિવેશનલ વિડીયો જોવાનો બહુ શોખ, નકરા મોટિવેશનલ વિડીયો જ જોવે. અને એમાં એને આમ આત્મજ્ઞાન થઈ ગયું. મોટિવેશનલ વિડીયો જોઈ છે ને આત્મજ્ઞાન થઈ ગયું કે દરેક વ્યક્તિની અંદર ભગવાન છે, દરેક વસ્તુની અંદર ભગવાન છે, મારી અંદર ભગવાન છે, હું ભગવાન છું, એવું આત્મજ્ઞાન થઈ ગયું. એમાં એના બાપાએ કીધું એમ કે ગુગુ આજે તારું રિઝલ્ટ હતું, શું થયું, પાસ થયો કે નપાસ? અને છોકરાને જવાબ આપ્યો કે વત્સ, આ બધી મોહ માયા છે વત્સ. અને પછી બાપાએ જે વત્સને ઉપાડ્યો છે, ફાટેલી લાકડીએ માર્યો. હમણાં એક જણના ઘરે હું ગયો, સર્વે અમારે આવ્યો હતો, એટલે એક જણના ઘરે ગયો, બાયણું ખોખડાવ્યું, છોકરો ટાબરિયો બહાર આવ્યો. મેં કીધું તારા પપ્પા છે ને? બોલાય. મને કે મારા પપ્પા નથી, ધંધે ગયા. મેં કીધું તારા મોટા ભાઈને બોલાય. મને કે મોટો ભાઈ નથી, રમવા ગયો. તો મેં કીધું તારા મમ્મીને બોલાય. મને કે એ નથી, કિટ્ટી પાર્ટીમાં ગયા. ને મેં કીધું તો તું હું લેવા અહીંયા છો? તું નીકળ ને. મને કે હું મારા ભાઈબંધના ઘરે જ છું. છોકરાઓ એટલા અત્યારે 6G જનરેશન થઈ ગયા છે. અને આજની પેઢીના જુવાનિયા એવા હો. હા, અત્યારે જુવાનિયા ભણતા હોય, ધંધો કરતા હોય, નોકરી કરતા હોય ને તો અપડાઉન કરતા હોય. જોજો, આ એક જુવાનીમાં અપડાઉન કરતો ને બસની અંદર અપડાઉન કરે, એટલે બસમાં અપડાઉન કરે એટલે એને બાયણા પાસે ઊભો રહે. એટલે કંડક્ટર કહે ભાઈ અંદર આવતો રહે ને, મારે તકલીફ પડે કે હમણાં બ્રેક મારે ને તું ફગાઈ જા, કે અંદર આવતો રહે. કે એટલે ઘડીક અંદર આવતો રહે, વળી પાછો બાયણા પાસે વયો જાય. 3-4 દી આવું આવેલું. પછી કંડક્ટરનો મગજ ગયો. કંડક્ટરે એને કડક શબ્દમાં કીધું કે વારે ઘડીએ બાયણા પાસે ઊભો રહે, હું ગેટકીપર છો? કે ગેટકીપર છો? જુવાની આવો આજના છે, સીધું પધરાવી દે. એ કે તમે વારે ઘડીએ પૈસા બાઇક કરો, હું ભિખારી છો? એક ડોશીમાં હમણાં બસમાં મુસાફરી કરતા હતા ને, બાજુમાં 80 વર્ષના દાદા બેઠેલા. ડોશીમાં 70-75 આળે ગાળે, બાજુમાં 80 વર્ષના દાદા બેઠેલા. એટલે દાદા બેઠા એટલે ડોશીમાં દાદાની પાસે આવીને બેઠા ને, ડોશીમાં એ પૂછ્યું દાદાને, એ કે કાકા ક્યાં જવું છે? કાકાનો મગજ હટી ગયો. તો પોતે 70-75 અડી ગયેલી છે ને, પછી મને કાકા કહે છે. એટલે દાદા કાંઈ બોલ્યા નહીં. વળી પાછું ડોશીમાં કીધું કાકા ક્યાં જવું છે? બાપા બીજી વાર કાંઈ ન બોલ્યા. સહન શક્તિવાળા હોય ને, પરણેલા હોય.
ત્રીજી વાર ડોશીમાએ કીધું કે કાકા ક્યાં જવું છે? પછી દાદાનો મગજ હટી ગયો કે દીકરી તારી આટલું છોકરો જોવા જવું છે. અમારી સોસાયટીમાં એક દાદા ગુજરી ગયા, જગા દાદા. એટલે જગા દાદા ગુજરી ગયા એટલે અમારે બહુ જૂનો સંબંધ. એટલે હું બેસણામાં ગયો, પ્રાર્થના સભામાં ગયો. એટલે પછી મેં એના દીકરાને પૂછ્યું, મેં કીધું દાદા, મેં કીધું કાલે તો હાજા હારા હતા. કીધું મેં બપોરે 4 વાગે મેં કીધું પાણીપુરી હડપ હડપ ખાતા હતા. મેં કીધું અચાનક શું થયું? કીધું આજે મને કે તમને જ ખબર છે ને દાદા એ કે બાબા રામદેવના બહુ મોટા ફેન હતા. મેં કીધું હા. મને કે એમાં એવું થયું, આજ સવારે બાબા રામદેવની સામે ટીવીમાં યોગ કરવા બેઠા. પછી બાબા રામદેવ કે શ્વાસ લ્યો, તો બાપાએ લીધો, છોડો તો છોડ્યો, શ્વાસ લ્યો, બીજી વાર શ્વાસ લીધો ને એમાં લાઇટ ગઈ. એક ભાઈ મને હમણાં આવીને મને કહે કે 500 રૂપિયા આપો ને. નિમાણો થઈ ગયો. 500 રૂપિયા આપો ને કે મારી ઘરવાળી કે હોસ્પિટલમાં છે. કે મેં કીધું ઓહો. માણસને મેં કીધું દુઃખ આવે ને દુઃખ આવે તેને સહન કરવાની ભગવાન શક્તિ આપે. મેં કીધું તે 500 રૂપિયામાં અહીંયા આમ કાઢીને 500ની નોટ આપી. કીધું હાલે જા, તમ તાર બીજી કાંઈ તકલીફ હોય તો કહેજે હો, ચા પાણી નાસ્તો મૂંઝાતો નહીં. મને કે ના બસ આવી ગયું. કે બીજે દી મારી પાસે આવ્યો, મને કે 500 રૂપિયા આપો ને મારી ઘરવાળી દવાખાને છે. બીજે દી આપ્યા. અઠવાડિયું હાલ્યું, 1 અઠવાડિયું હાલ્યું. પછી મારાથી રહેવાનું પૂછાઈ ગયું. મેં કીધું તારી ઘરવાળીને ક્યારે રજા આપવાના જ કીધું. મને કે શેની રજા? મેં કીધું તું અઠવાડિયાથી મારી પાસે 500 રૂપિયા લઈ જાજો, તારી ઘરવાળી હોસ્પિટલમાં છે, તું રોજ કહે છો. મને કે મારી ઘરવાળી અહીંયા નર્સમાં નોકરી કરે કે અમે તમારે રજા આપીને મને હેરાન કરવા લાગે. હમણાં એક ડૉક્ટર આવ્યા જનરલ વોર્ડમાં અને નર્સની કહે કે 4 નંબરના રૂમની અંદર જે પેશન્ટ હતો એને કે ભાનમાં આવી ગયો. અને નર્સ ચક્કર વક્કર થઈ ગઈ. કે હું કીધું સાહેબ કે 4 નંબરના રૂમની અંદર જે પેશન્ટ હતો એ ભાનમાં આવી ગયો. નર્સ કે સાહેબ એનું જ મેં પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. કે આવા ધંધા થાય એમ કે એનું જ મેં પીએમ કરી નાખ્યું, પતી ગયું. કે જાઓ કે જોઈ લો. કે પણ આપણા પરિવાર બહુ સુખી હો. ભારતીય સંસ્કૃતિની વાત કરું ને, આપણા પરિવાર સુખી બહુ. એનું કારણ શું? આપણા પરિવારના જે સંબંધો છે ને, આપણે ભારતની અંદર પરિવારની વ્યાખ્યા છે. આપણે ભારતની અંદર પરિવારની વ્યાખ્યા છે. આપણા પરિવાર બહુ સુખી છે. આપણી અંદર સંપ છે, લાગણી છે, આ બધું છે. એનું એક કારણ તમને કહું, એનું એક ઉદાહરણ આપું. આપણા ઘરની અંદર 11 કે ફરાળ કોક એક જણ રહેશે, 1 જણ 11 રહેશે, પણ આખું ઘર ફરાળ કરશે. બોલો શું બનાવ્યું તો કે ખીચડી સાબુદાણાની આખું ઘર બેસી જાય. બોલો. અને આપણી જે બધી પેઢી એવી છે ને, આ 91ના જે જન્મેલા છોકરાઓ રહ્યા ને, પુરુષો, એ આપણી પેઢી એવી છે કે આપણે જ્યારે કાર્ટૂન જોવાનો સમય હતો ને ત્યારે આપણે સમાચાર જોયા. જોજો, આ બધાને ખબર છે. આપણે કાર્ટૂન જોવાનો સમય હતો ત્યારે આપણે સમાચાર જોયા કે નહીં જોયા? આપણે જ્યારે સમાચાર જોવાનો સમય આવ્યો ને ત્યારે આપણે કાર્ટૂન જોવા પડે છે. કારણ 2 વખત રિમોટ આપણા બાપુજીના હાથમાં હતા. આજના છોકરાની વાત છે ને, આજના છોકરા કાંઈ બાપુજીથી ઓછા થોડા છે. છોકરા જન્મતા જ નથી, સીધા આપણા બાપ થઈને જ જન્મે. બોલો. હા, નકર ટીવી તમારું, રિચાર્જના પૈસા તમારા, લાઇટ બિલ તમે ભરો તોય તમારું ન હાલે. અને આપણે ત્યાં તો હું ઘણીવાર બેઠો વિચારતો હોય, આપણે ત્યાં તો છોકરાઓને બોર્નવિટા પીવાથી, બહેનોને ફેર એન્ડ લવલી લગાડવાથી અને પુરુષોને રજનીગંધા ખાવાથી સફળતા મળે છે. બાકી ભણતર તો બધી વાતું. હા, તમે ટીવી જોવો એટલે તમને અંદર આટલું નહીં કરીએ તો આપણે સફળ જ નહીં થઈએ. લે પણ હું છે. હમણાં એક છોકરો એના ભાવિ સંભવિત સસરાને મળવા ગયો. આ પ્રેમ થાય એટલે મળવા જવું પડે ને. પછી કીધું હોય કે એકચ્યુઅલી મારા ડેડીને તારે મળવું પડશે. એટલે ગયો હરખ પદુડો, એના ભાવિ સસરાને મળવા ગયો, બેઠક કરી. પછી એના ભાવિ સસરાએ એને એટલું પૂછ્યું કે તું દર મહિને કેટલું કમા છો? એટલે છોકરાએ ઘડીકમ ચકળ વકળ થઈને કીધું કે 50,000 રૂપિયા હું કમાઈ લઉં છું. કે ત્યારે એના ભાવિ સંભવિત સસરા એટલું બોલ્યા કે તું 50,000 કમાજો ને, 45,000 તો મારી છોકરીનો મહિને પોકેટ ખર્ચ છે. પોકેટ ખર્ચ તને ખબર છે? છોકરો કે એ ભેળવીને જ હું તમને કહું છું. કે બાકી હા તો 5,000માં દાડીએ જ જાઉં છું. હા, હમણાં એક છોકરીની ડૉક્ટર હારે હગાઈ થઈ. ડૉક્ટર હારે હગાઈ થયો. ડૉક્ટર હારે હગાઈ તેમાં છોકરીને તકલીફ બિચારીને એ પડતી હતી કે ઓલો લેટર લખે ને એને એટલે આને વાંચતા ન આવડે, સીધું મેડિકલવાળા પાસે વંચાવા જવું પડે. એ કેટલું લાંબુ હાલે. અને અત્યારે તો મોબાઈલનો એટલો યુગ આવી ગયો છે ને, એવો મોબાઈલનો યુગ આવી ગયો. એમાં મોબાઈલના યુગની અંદર તમે વોટ્સએપમાં ઓનલાઈન હો,
તમારો ભાઈબંધ વોટ્સએપમાં ઓનલાઈન હોય અને છતાંય જો તમને જવાબ ન આપે તો તમારે માનવાનું કે તમારો ભાઈબંધ હવે સિંગલ નથી. હા, એ ડબલ થઈ ગયો છે. અને એમાંય તમે જોજો કે એક મારું તો એક ઓબ્ઝર્વેશન છે, જે પ્રેમમાં પડે ને એને એમ જ થાય કે મારી સિવાય કોઈને ખબર નથી કે હું પ્રેમમાં છું. બાકી આખા સમાજને ખબર હોય. કાં તો ક્યાંક ખૂણામાં બેઠો બેઠો ટક 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 કરતો હોય, કાં તો કોકનો ફોન આવે એટલે હેલો 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 કરીને ઊભો થઈને સીધો હોયો જાય વંડી ટપીને. એટલે માની લેવાનું ભાઈ કંઈક ગોઠવાઈ ગયા છે, વાત જવા દે. પણ પ્રેમ તો પ્રેમ છે. પ્રેમની અંદર બે મારે વાત કેવી છે કે ઉપડ્યું છે સૂળ ડાબી બાજુએ, દર્દનું છે સૂળ ડાબી બાજુએ. ઉપડ્યું છે સૂળ ડાબી બાજુએ, દર્દનું છે મૂળ ડાબી બાજુએ. જો તમને અઢી અક્ષર ના આવડ્યા તો પડી છે ધૂળ ડાબી બાજુએ. મારો એક ભાઈબંધ છે બચ્ચું. બચ્ચુને 42 વર્ષ થયા ને એને તોય કુંવારો છે હજી. હવે તો વાંઢો થઈ ગયો, અમુક ઉંમર સુધી કુંવારામાં આવે પછી વાંઢામાં ટપી જાય. 42 વર્ષ સુધી વાંઢો. તો વળી મારે એક જગ્યાએ એની વાત હાલતી, મેં વળી બરાબર બચ્ચુને ફોન કર્યો. મેં કીધું બચ્ચું તારો બાયોડેટા મોકલતો. કીધું એક છોકરી યાર, મેં કીધું વાત હાલે છે ને છોકરી તે મેં કીધું તારા જેટલી ઉંમરની આજુબાજુ છે અને બેયના મેં કીધું ભણતર ને ભણતર બધું મેચ થાય છે ને. મેં કીધું તારી કંઈક વાત હાંકીએ, તારો બાયોડેટા મોકલ. હજી હું બાયોડેટા મોકલ એટલું કહું ને તો મારા મોબાઈલમાં ટિંગ થયું. મને કે જોઈ લો આવી ગયો કે. મેં કીધું આટલો ઝડપી બાયોડેટા? અરે મને કે ઉપર જ રાખું છું મોબાઈલમાં, કોક ખાલી બાયોડેટા બોલે ને એટલી વારમાં તો મોકલી દઉં કે. આ તો તમે મને હજી રૂબરૂ નથી મળ્યા, બાકી કે મેં 1000 તો કાર્ડ છપાવી રાખ્યા છે. હા, જેને મળે ને દેતો જાવ છું. અમુક જણા તો કાર્ડ છપાવી રાખે એટલે તો લગ્ન ઈચ્છુક હોય. હા, પછી મેં કીધું બચ્ચું તારો બાયોડેટા તો મેં કીધું બહુ હાઈ ક્લાસ છે. કીધું તે સમજો ગ્રેજ્યુએશન કર્યું, બેચલર ગ્રેજ્યુએશન બધું તે મેં કીધું કમ્પ્લીટ કરો, માસ્ટર બાસ્ટર. તારો બાયોડેટા તો હાઈ ક્લાસ છે. મને કે બાયોડેટા બહુ સારો છે તોય કોઈ બાયું દેતું નથી. પછી વળી બચ્ચુનું કંઈક ગોઠવાણું. બચ્ચુને મેં કીધું બચ્ચું એક કામ કર. મેં કીધું અત્યારે મેં કીધું આ બધી ઓલી લગ્નની વેબસાઇટ આવે ને, મેં કીધું એમાં મેં કીધું તારું રજિસ્ટ્રેશન કરી નાખ. બચ્ચુએ શાદી.com ઉપર રજિસ્ટ્રેશન કરી નાખ્યું અને ત્યાં વળી કંઈક મેળે પડી ગયો. હવે સામે એક છોકરી અને આ બચ્ચું ને બેને કંઈક વાતચીત થઈ ગઈ ને બે મળવા ગયા. મને કે ધર્મેશભાઈ તમે હાલો. તો આ કાંડું પકડીને મને લઈ ગયો. એ બે બેઠા હતા અહીંયા, હું સાઈડમાં ખૂણામાં બેઠો. આ કે મારું નામ બચ્ચું, ઓલી કે મારું નામ સંતુડી. એ કે મારે શાદી.com ઉપર રજિસ્ટ્રેશન છે, ઓલી કે મારે એ કે મેટ્રોમની.com ઉપર રજિસ્ટ્રેશન છે. તો સંતુડી કે તો આપણે ભેગું નહીં થાય. એ કેમ? એ કે મારા બાપા બીજી કોમમાં કરવાની ના પાડે છે. પણ જ્યારે તમારી પ્રેમિકા, જોજો અમુકને ઘણી વાર ને અમુકની પ્રેમિકાઓ છે ને એને એટલું બધું ટડકાવે, એટલું બધું ખીજાય. જ્યારે તમારી પ્રેમિકા તમને ટડકાવે, તમને ખીજાય, હદ કરતાં તમને વધારે હેરાન કરે ને ત્યારે તમારે માની લેવાનું મારા મિત્રો કે એ માનસિક રૂપથી તમને હસબન્ડ સ્વીકાર કરી લીધો છે. પછી મેં બચ્ચુને એકવાર પૂછ્યું, મેં કીધું બચ્ચું આ તો તારું તમે બધું થયું નહીં. મેં કીધું બેસ. મેં કીધું અડધી ચા મગાવી, અડધી એને પીધી, અડધી મેં પીધી. મેં કીધું બચ્ચું તને કોઈ દી પ્રેમ થયો? મને કે હા. બીજી વાર તો મને કે છોકરીને થયો. એટલે હું ગોટે ચડ્યો. મેં કીધું બીજી વાર છોકરીને થયો? પહેલી વાર કોને થયો? મને કે પહેલી વાર દેશને થયો. વાહ, બીજી અડધી ચા પી રહ્યો. મેં કીધું બીજા પ્રેમનું તારું શું થયું? કીધું મને કે જ્યારે એ છાણા થાપવા માટે આવતી હતી ત્યારે હું એને તાકીને જોતો હતો. મેં કીધું વાહ. જ્યારે છાણા થાપવા આવતી ત્યારે હું એને તાકીને જોતો હતો. પછી કીધું પછી મને કે એના બાપાએ ભેંસ વેચી દીધી. પણ છોકરીઓને તમે જોજો, છોકરીઓ હોય ને એ લગ્નમાં જાય, પાર્ટીમાં જાય, બર્થડેમાં જાય, ગમે ત્યાં જાય ને આઈ લાઇનર કરશે, આઈ શેડો કરશે, ફેસ વોશ કરશે, ટેલ્કમ પાવડર લગાડશે, લિપસ્ટિક લગાડશે, નેલ પેન્ટ લગાડશે, આટલું બધું લગાડશે. ઊંચી એડીના સેન્ડલ પહેરશે, ઊંચી એડીના સેન્ડલ પહેરીને લાલ કલરનો ડ્રેસ પહેરીને પાર્ટીમાં જશે. અને તો એની બેનપણી શું કહે છે ખબર છે? થોડુંક ઉતાવળના કારણે હરખું તૈયાર ન થવાનું. આટલું કર્યા પછી એમ કે ઉતાવળના કારણે હરખું તૈયાર ન થવાનું. અને એની જગ્યાએ આપણો છોકરો હોય તો 10 વાગે પાર્ટીમાં જવાનું હોય ને 9:50 ભાઈબંધનો ફોન આવે, તૈયાર થઈ ગયો? ઓલો કે ના, નાવાનું બાકી છે. ક્યાં તારા બાપાની જાનમાં જવું? હાલ. મોઢું ધોયા વગર ઉપાડે. બોલો આ છોકરા પાણી બચાવે, સમય બચાવે. એક છોકરાએ હમણાં છોકરીને ઈંટ મારી, ઈંટ, માથું ફોડી નાખ્યું. છોકરાએ છોકરીને ઈંટ મારી એટલે છોકરીએ કેસ કર્યો. પોલીસ સ્ટેશનમાં ગઈને છોકરીએ કેસ કર્યો. એટલે સાહેબે પૂછ્યું કે ભાઈ તે છોકરીની ઈંટ હું લેવા મારી? છોકરો કે સાહેબ મેં એવું વાંચેલું છે કે પ્રેમની શરૂઆત મારામારીથી થાય એટલે આંટી દીધી.
પછી સાહેબે લોકઅપમાં ઉપાડ્યો. અત્યારે મારામાંથી ડબલ કરી નાખ્યો આપણે. શરૂઆત તે કરી તો પૂરી અમે કરશું કે. પણ એક છોકરી એના બોયફ્રેન્ડને કહેતી હતી કે તને મારી યાદ આવે તો તું શું કર. છોકરી એના બોયફ્રેન્ડને એ કે તને મારી યાદ આવે તો તું શું કર. એટલે છોકરો કે મને તારી યાદ આવે ને ત્યારે તને ભાવતી ચોકલેટ હોય ને હું ખાઉં. એમ? હા. એ કે તારી ફેવરિટ ચોકલેટ છે ને એ હું ખાવ એટલે મને તારી યાદ આવે ને એને તો એ ઓછી થઈ જાય. સરસ. પછી છોકરાએ પૂછ્યું એ કે તને મારી યાદ આવે ત્યારે તું શું કરે. એટલે છોકરી કે મને તારી યાદ આવે ને ત્યારે હું ફાંકી ખાવ કે. અને જો હિન્દી વધારે યાદ આવે તો કેસરયુક્ત વિમલ. એક છોકરો એની ગર્લફ્રેન્ડને કહેતો હતો એ કે બેબી એ કે તું મને કેટલો પ્રેમ કરે છો. એટલે છોકરી બહુ વધારે ભણેલી. એ કે બેબી તું મને કેટલો પ્રેમ કરે છો. એટલે છોકરી એમ કીધું એ કે જીઓના સિમ કાર્ડ જેટલો. હવે છોકરાને એ ખબર ન પડી કે અનલિમિટેડ કીધું કે 84 દિવસ પૂરતું કીધું. ગોટે ચડે ને. હમણાં એક જણને વીછી કહ્યું. વીછી આ કવડે ને ચોમાસાની ઋતુ છે ને એમાં ભાભા ખાટલા ઉતારતા ને તો વીછી કહ્યું. ખાટલેથી જેની સીધો વીછી ડંખ માર્યો અને રાડા રાડ થઈ ગયો. વીછીનું તો ઝેર ભયંકર ચડે ભાઈ. રાડા રાડ થઈ ગયો. આખું ઘર દોડા દોડી. એમાં એક દારૂડિયો આવ્યો. દારૂડિયો કે કેમ કરો આને કે દારૂ પીવડાવો. એને એવું જ છે. તો ઓલાએ તાણી બાટલી ગામમાં કંઈક હતી ને એ તાણી બાટલી તાણી કોથળી કંઈકથી બાપાને દારૂ પાયો. હવે થયું એવું કે વીછી ઉતરી ગયો ને દારૂ ચડી ગયો. બોલો. પછી તો આખા ગામની અંદર મારો હોઠેથી છકડો આખા ગામમાં ઝઘડો રહીને કરતો જાય. ઓલા એના છોકરાઓ કે આ વીછી કહ્યું તો એ સારું હતું કે એમાં તો કે એને જ તકલીફ હતી કે આખા ગામને ગોટે ચડાવ્યા. હમણાં તે ગામની અંદર નેતાજીની સભા યોજાણી. આ ચૂંટણી આવે ને તમે જોજો. આ જેમ વરસાદ આવે ત્યારે કેમ આ દેટકાઓ દેખાય એમ ચૂંટણી આવે ને ત્યારે તમને દેખાય. હા એટલે નેતાજીની સભા દેખાણી ભરાણી આખી ધોળા જભા પહેરીને માથે ટોપીઓ પહેરીને નીકળી જાય ભાઈ. એમાં નેતાજીની સભા ગોઠવાડી ને એટલે નેતાજીએ પ્રશ્ન કર્યો કે તમારા ગામના કાંઈ પણ પ્રશ્ન હોય કહી દો, અહીંયા બેઠા બેઠા સોલ્વ ન કરી દઉં ને મારું નામ ફેરવી નાખજો. તો એમાં એક બાબાએ કીધું કે અમારા ગામમાં 2 પ્રશ્ન છે. કે બોલો શું પ્રશ્ન છે. કે પહેલો પ્રશ્ન એ છે કે અમારા ગામની અંદર હોસ્પિટલ નથી ને હોસ્પિટલ છે તો એમાં ડૉક્ટર નથી. એટલે નેતાએ ફાટ એક ફોન કાઢ્યો ને કે હાલો આ ગામની અંદર હું બેઠો છું, આવનારા 24 કલાકની અંદર અહીંયા ડૉક્ટર કાયમી આવી જવો જોઈએ, બરોબર. ફોન મૂકી દીધો. એ કે બીજી સમસ્યા બોલો હાલો. એ કે અમારા ગામમાં મોબાઈલ નેટવર્ક નથી આવતું. પણ ગુજરાતી છો. હમણાં એક ગુજરાતી કેળાની લારી લઈને ઊભો હતો અને બાજુમાં મારવાડી ઊભો હતો. ગુજરાતી 80 રૂપિયાના ડઝન કેળા અને મારવાડી 40 રૂપિયાના ડઝન કેળા. હવે અહીંયા 80 વાળા કોઈ લે? ગુજરાતી મગજ ગજબ હોય. ગુજરાતીએ મારવાડી પાસેથી 40 રૂપિયાના ડઝન જે આખા કેળા હતા ને બધા લારી લઈને વેચી બધા લઈ લીધા. મારવાડીને કે કેટલામાં દેવાના હતા? કે બધા 40માં ડઝન હાલ ઉપાડ કે. બધા કેળા લઈ લીધા. પછી ગુજરાતીએ 80નું બોર્ડ કાઢીને 100નું બોર્ડ ટીંગાડ્યું. મારવાડીને તું લેતો જવા દે. હમણાં એક ગામની અંદર પૂર આવ્યું એટલે એવું વરસાદ પડ્યો અને પૂર આવ્યું એટલે ઘર વકરી તણાઈ ગઈ, ઢોર નાખર તણાઈ ગયા ને બહુ બધું તણાઈ ગયું એમ. પછી નેતાજી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરીને હેલિકોપ્ટરમાંથી ગામના જે લોકો તણાતા હતા ને એને બધાને બચાવતા હતા. એટલે અહીંયા તલાટી સરપંચને બધા ઊભા હતા. એટલે ઓલા હેલિકોપ્ટરમાં 900 જણાને બચાવ્યા. 900 જણાને. એટલે ઓલો સરપંચ કે ગામની વસ્તી કે 500 છે એની કે 900 જણાને કોને બચાવ્યા કે? તો સરપંચ અહીંયા બાજુમાં ઊભો કે એમાં એવું છે કે અમારા ગામના લોકો કે હેલિકોપ્ટરમાં પહેલી વાર બેઠા છે કે એટલે કે તમે કે અહીંથી ઉપાડીને કિનારે નાખો ને તો વળી પાછો ઠેકડો મારે કે એ મૂળ હેલિકોપ્ટરમાં બેવા હાટવી વળી પાછો કૂદે. મારો એક ભાઈ હમણાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. હવે ઇન્ટરવ્યૂમાં એવું હોય, ઇન્ટરવ્યૂની અંદર આમ જે ઓલા મૌખિક ઇન્ટરવ્યૂ ને એમાં તો બધું લગભગ નક્કી જ થઈ ગયેલું હોય. લગભગ બધું નક્કી થઈ ગયેલું હોય. એટલે છતાં ઇન્ટરવ્યૂ દેવા ગયો પોપટ. મારો ભાઈબંધ મેં ગયા વખતે વાત કરી હતી. પોપટ ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે એ બેઠો. સામે સાહેબે એને પ્રશ્ન પૂછ્યો કે 2 પૈડાવાળી ગાડી હોય એને શું કહેવાય? તો આવડો કે બાઇક. એ કે ખોટું. તો શું કહેવાય? કે હોન્ડા બાઇક. એમ કાંઈ વાંધો નહીં. બીજો પ્રશ્ન પૂછ્યો એ કે 4 પૈડાવાળી હોય એને શું કહેવાય? એ કે કાર. પોપટ કે એ કે ખોટું, ટાટાની કાર. એ કે તમારા ભાઈ તમને કાંઈ આવડતું નથી, તમે ફેલ. પછી આને પૂછ્યું પોપટ કે સાહેબ એક પ્રશ્ન હું પૂછું? એ કે પૂછો. એ કે માણસ મરી જાય તો 12મા દિવસે જે ગોઠવવામાં આવે એને શું કહેવાય? તો સાહેબ કે દાડો. એ કે ખોટું, તમારા બાપાનો દાડો.
હમણાં મારો મિત્ર પોપટ રહ્યો ને, મેં વાત કરી ને ઇન્ટરવ્યૂની, હા તો એ હોટલમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. તે ઓલા હોટલના મેનેજરે એને કીધું ભાઈ જો અહીંયા તો બધા વિદેશના લોકો કે અહીંયા બધા રહેવા માટે આવે, તો અંગ્રેજી કે બ્રિટિશ તને ફાવે? તો પોપટ કે ફાવે જ તે નહીં, કે મને બધી ભાષા ફાવે, કે અંગ્રેજી તો ફાવે જ તે, કે બ્રિટિશાય મને ફાવે. તો મેનેજર કે થોડીક બોલીને બતાવો તો પોપટ કે થુમખો ઢુગના લગાન દેના ફડેગા ભુવાન. પોપટને ધક્કો મારીને કાઢ્યો. આવું બ્રિટિશ હોય, પિક્ચર મગજમાં ચડી જાય ને. તે પોપટ પછી અમારે ઓલું બાજુમાં અમારે કેમ્પ હતો, તો બ્લડ ડોનેશનનો, તો ત્યાં એને લોહી રિપોર્ટ કરાયો. તો લોહીનો રિપોર્ટ કરાયો ને તેને બ્લડ ગ્રુપ જાણવા મળ્યું. મેં કીધું પોપટને કીધું પોપટ તારું બ્લડ ગ્રુપ, મેં કીધું A+ આવ્યું. મને કે ગજબ કહેવાય હો. મેં કીધું હું ગજબ કે? મને કે રગમાં A પોઝિટિવ છે, નિશાળમાં કેમ D આવ્યો એ ખબર ન પડી. કે એક બાબા હમણાં ઓલી મોટા મોટા શહેરોમાં જે ઓલા પબ હાલતા હોય ને, પબની અંદર એક બાબા ઘૂસી ગયા ભૂલથી, અને બધા ત્યાં તો ભાઈ ધબી હાલતી હતી અને પાર્ટી જમાવટ થઈ ગયેલી. બાબા ઘૂસી ગયા, બાબાને તો બધું કાંઈ ભેગું ન થાય, એટલે બધા લોકોએ બાબાને બહુ હેરાન કર્યા. પછી બાબા ગરમ થઈ ગયા કે જો હવે તમે મને હેરાન કરશો ને તો હું તમને શ્રાપ આપીશ ને બધાને આંધળા કરી દઈશ. કે અને એમાં કુદરતનું કરવું ને એને બધાને દેખાતું બંધ થઈ ગયું. બધાને દેખાતું બંધ થઈ ગયું. બધા કે બાબા અમને માફ કરી દો, બાબા અમને માફ કરી દો, હવે અમે તમને નહીં કરીએ. બાબા કે ભાઈ લાઇટ વહી ગઈ છે, મને કાંઈ દેખાતું નથી, મેં કાંઈ નથી કર્યું. હમણાં એક જણો સોડાની દુકાને ગયો, સોડાની દુકાને જઈને કે થમ્સઅપ છે, કે થમ્સઅપ ખોલો, એટલે ઓલા કરતી થમ્સઅપ ખોલી. એ કે સ્પ્રાઇટ છે, કે સ્પ્રાઇટ ખોલો, વળી પાછું ઓલા કરતી સ્પ્રાઇટ ખોલી. એ કે લીમકા છે, કે લીમકા એકની લીમકા ખોલો, ઓલા કરતી લીમકા ખોલી. 8-10 સોડા ખોલાવી. બોલો કે તમે આટલી બધી સોડા એક હારે પીશો? કે એ કે ના પીવાની તો કંઈ નથી. તો કે ખોલાવી હું લેવા? એ કે સોડા ખુલી ત્યારે જે આમ અવાજ આવે ને એ મને બહુ ગમે. કે હમણાં એક છોકરાનું પરિણામ હતું, ને એટલે બાપાએ હજી છોકરો આમ ઘરમાં ગયો ને, બાપાએ પૂછ્યું કે તારું પરિણામ જ હતું? એ કે શું થયું? એ છોકરો કે કાંઈ નહીં, કે પપ્પા કે સાહેબે હજી એમ કીધું કે હજી તારે કે આ ક્લાસમાં 1 વર્ષ રોકાવું પડશે. કે એમ. બાપા કે વાંધો નહીં, ભલે 2-4 વર્ષ રોકાવું પડે, પણ તું ચિંતા ન કરતો. કે હા. એક જણને વ્યસનને કારણે દેવું થઈ ગયું. એટલા બધા વ્યસન કરે, ધંધો કાંઈ કરે નહીં, નકરા વ્યસન કરે, દેવું થઈ જ જવાનું છે ને. હવે ઝેર ખાવાના પૈસા નહોતા, એમાંથી ક્યાંક તેમ ખીચા ફફોડ્યા ને તો 50 રૂપિયા નીકળ્યા. 50 રૂપિયા નીકળ્યા ને એટલે ગયો મેડિકલે ગયો, અને મેડિકલે જઈને કે ભાઈ મારે મરી જવું છે, મને ઝેરની દવા આપો. કે તો ઓલો કે કેટલા? કે 30 રૂપિયા થાય. તો કે 30ની દવા આપો, ને ઓલા 20 પાછા પણ ત્યાંથી 20 રૂપિયાની ફાંકી લીધી. શોખ બળી ચીજ, મરતા જાય તો ફાંકી તો ખાઈ જ જાય એમ. હમણાં એક સાહેબ છોકરાઓને સમજાવતા હતા કે ઈરાદો જો મજબૂત હોય ને, ઈરાદો મજબૂત, તો પથ્થરમાંથી પાણી નીકળે. હા, જો ઈરાદો મજબૂત હોય તો પથ્થરમાંથી પાણી નીકળે. તો છોકરો કે સાહેબ તમારી વાત હા સાચી છે, હું રોજ લોખંડમાંથી પાણી કાઢું છું. તો ગુરુજી કે એ કઈ રીતે? કે ડંકીમાંથી. હમણાં એક આંધળાને મિલિટરીમાં રાખ્યો. આંધળાને હોય નહીં, આંધળાને મિલિટરીમાં રાખ્યો. તો સાહેબે એને પૂછ્યું કે આને કે હું લેવા તમે મિલિટરીમાં રાખ્યો? એમ કે આને અંધાધૂંધ ફાયરિંગ કરવા રાખ્યો છે. હમણાં હું એક દુકાને ટૂથપેસ્ટ લેવા ગયો. તે ટૂથપેસ્ટ લેવા ગયો ને એટલે મને 2-4 ટૂથપેસ્ટ દેખાડી. મને કે એમાં આ ટૂથપેસ્ટ લઈ જાઓ. કે મેં કીધું વિશેષતા હું? મને કે આની અંદર આદુ છે, તજ છે, લવિંગ છે, એલચી છે, લીમડો છે, બધું છે. મેં કીધું ભાઈ મંજન કરવાનું છે અંદર, મેં કીધું વઘાર નથી કરવાનો દાળનો. પણ અત્યારે આપણે તમે જુઓ, ઘણી વાર આપણને એમ થાય કે અત્યારે આમ જો તમે હાબુ જુઓ ને, હાબુ કેવા આવતા હોય? કે કાજુ બદામથી ભરપૂર હાબુ. આપણને એમ થાય કે આને નાવાનો છે કે આને ખાવાનો છે. હાબુ તો કે કાજુ બદામ વાળા હાબુ આવવા માંડ્યા. ઘરમાં બાટલીમાં ન પડ્યા હોય ને, બાથરૂમમાં હાબુ પડ્યા હોય કાજુ બદામ વાળા. આપણે ઘણી વાર વિચારતા બટકું ભરી લેવી આને. હું અને ભાલા કાકા હમણાં પ્રોગ્રામમાં ગયા હતા, એક જગ્યાએ ગયા હતા. તે ભાલા કાકા વળી આમ સૂટ બૂટ ને ટાઈ બાય પહેરીને આવ્યા ને, તો એમાં સામે એક કાકા અભણ કાકા આવેલા. તો ભાલા કાકાએ તો આમ સૂટ બૂટ ને ટાઈ બાય બધું જમાવટ કર્યું. એમાં અભણ કાકા આવ્યા ની ઓલી લુંગી પહેરીને આવેલા, લુંગી પહેરી. તે ભાલા કાકાની બે ભેગા થઈ ગયા. તે ભાલા કાકાને ઓલા દાદાએ પૂછ્યું, એ કે આ શું છે એમ? ભાલા કાકા કે આને નેકટાઈ કહેવાય, નેકટાઈ. ભાલા કાકાએ પછી સામે દાદાને પૂછ્યું કે આ લુંગીને શું કહેવાય એમ? આ શું છે તમારે? એમ કે આ લેગટાઈ છે. હમણાં કાકા અને કાકી બાંધવાની એવી બટાસટી બોલી ગઈ, કાકા કબાટમાં હંતાઈ ગયા.
કબાટમાં કાકા હંતાઈ ગયા અને કાકી કુકરનું ઢાંકણું લઈને વાહે દોડ્યા. હો, બહાર નીકળો તો કે, બહાર નીકળો તો કે. કાકા કે હું નહીં નીકળું. અરે કે બહાર નીકળો કે. અરે કાકા કે હું નહીં નીકળું. એ કે લોકોને ખબર પડવી જોઈએ એ કે તારી મરજીનું કાંઈ હાલતું નથી, મારી મરજીનું હાલે છે. હવે પતી જાઓ આમને. હમણાં તો એક ભાઈ રોડ ઉપર, અત્યારે તમે જુઓ મોંઘવારી એવી વધતી જાય છે, એવી વધતી જાય છે, તો એક ભાઈ રોડ ઉપર કરાટે કરતા હતા. ખૂન ખાન રોડ ઉપર. તો મેં વળી પૂછ્યું, કીધું કાકા આ કરાટે મેં કીધું કરો છો કોની સામું લડો છો? મને કહ્યું મોંઘવારી સામું લડું છું. મોંઘવારી સામું લડું છું. હમણાં એક જણો કેળા વેચવા નીકળો ને તો એમાં એક બેને ઉભા રહી કે ભાઈ કેળાનું શું એ કે ભાવ શું છે? એમ કેળાનો ભાવ શું છે? એટલે કેળાવાળો કે 40 ડઝન. તો બેન કે કાંઈક વ્યાજબી રાખો. એ કે સારું હાલો, એ કે 40 અડધો ડઝન લઈ જાઓ બસ. એ કે હા તો બરાબર, હવે બરાબર. તમે આમ કે હાવ ભાવ રાખો એ કે એમ થોડું ભેગું થાય. હમણાં એક બેન મ્યુઝિયમમાં ગયા. મ્યુઝિયમ હોય ને બધા ફોટો આર્ટ ગેલેરી હોય ને, તો એ આર્ટ ગેલેરીમાં ગયા. તો એમાં એ ફોટા જોતા છેલ્લે ગયા ને તો બેન કે આ લે એ કે આ મારો ફોટો એ મ્યુઝિયમમાં કોને મૂક્યો? કે ઓલો મ્યુઝિયમનો સાહેબ કે બેન એ ફોટો નથી, હરીસો છે. હા, અને તમારું અહીંયા કાંઈ હાલે નહીં. કે એક બેન હમણાં હોટલમાં જમવા ગયા ને, તે હોટલમાં હાઈ ક્લાસ બધું જમી લીધા પછી જ્યારે બિલ આવ્યું ને તો બિલ કાઉન્ટરે જઈને લગ્નનું કાર્ડ દેખાડ્યું. તે ઓલા કાઉન્ટરવાળો કે બેન આ તો કે લગ્નનું કાર્ડ છે, કે આ ન હાલે. તો બેન કે કેમ ન હાલે ભાઈ? આ તમે બહાર બોર્ડ માર્યું છે તમામ પ્રકારના કાર્ડ અહીં સ્વીકારવામાં આવશે. કે લગ્નના કાર્ડ દેખાડવાના. અને બહેનો વસ્તુ લેવા જાય ને, તમે જોજો બહેનો વસ્તુ લેવા જાય ને એટલે ગમે એ વસ્તુ હોય ને એને વસ્તુ ગમે તેની પેટર્ન ન ગમે, અને પેટર્ન ગમે તેનો કલર ન ગમે. હા, તમે જોજો બહેનો વસ્તુ લેવા જાય એટલે એની વસ્તુ ગમે એટલે એમ કે આની આ પેટર્નમાં બીજો કલર બતાવો ને, અને જો કલર ગમે તેમ કે આ કલરમાં બીજી પેટર્ન બતાવો ને. પણ કોઈ દી પાણીપુરીવાળાને કીધું કે આમાં જરાક પેટર્ન બતાવો એ નો કે એની હારે તને બહુ જૂના સંબંધ હોય. આ પાણીપુરીવાળાને કોઈ દી ખીજાય નહીં, ઘરવાળાને ખીજાય લે પણ પાણીપુરીવાળાને કોઈ દી ન ખીજાય. બહેનોની તો વાત જ જુદી. જો એક બેન હમણાં પેટ્રોલ ભરાવા ગયા ને તો પેટ્રોલ ભરીને કે ભાઈ 100 રૂપિયાનું પેટ્રોલ નાખો તો કે. એટલે ઓલા 100 રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું. પછી પૂછ્યું કે ભાઈ કેટલા આપવાના? મોજની થઈ ગઈ ને ટાઈટા ફીસ. આટલી વાર લાગે હે? પણ અત્યારે જમાનો એટલો બધો કારા ફાટ આગળ વધી ગયો છે. કેવા ટેન્શન હે. આધાર કાર્ડ હારે પાન કાર્ડ લિંક થઈ ગયું, પાન કાર્ડ હારે ચૂંટણી કાર્ડ લિંક થઈ ગયું, ચૂંટણી કાર્ડ હારે રેશન કાર્ડ લિંક થઈ ગયું, બધું લિંક થઈ ગયું. અને હજી તો જેદી ફેસબુક હારે અને ઇન્સ્ટાગ્રામ હારે આધાર કાર્ડ લિંક થશે ને તેદી આ જે આપણા જે આ કાચા કુંવારા જે છોકરાઓ રહ્યા ને કાળા પાણીએ રોવાના છે. કેમ? કારણ કે પછી એને ખબર પડશે કે જેની મેના રાણી સમજતા હતા ને તો મનુ રાજા નીકળ્યા. મેળ જ નહીં આવે. હમણાં એક છોકરાએ બાપાને ફોન કર્યો ગામડે. એ કે બાપા ચિંતા ન કરતા, એ કે કાકા બેભાન અવસ્થામાં હતા, હવે કાકાને ભાન આવી ગઈ છે, કાકાને એકદમ સારું છે, તમે બાપા ચિંતા કરતા નહીં. તો બાપા કે કાંઈ વાંધો નહીં, હું ચિંતા નહીં કરું, પણ કાકાને એટલું કહી દેજે કે આધાર કાર્ડ હારે પાન કાર્ડ લિંક કરાવી નાખે, નકર કાકાને તકલીફ પડશે. અત્યારે મેં કીધું ને આધાર કાર્ડ ને પાન કાર્ડ ને લિંક ઉપર લિંક હાયલું આવે છે. કેટલું બધું લિંક થઈ ગયું. હમણાં એક જણો હાયલો હતો ને એમાં ઓલી કીટલી પડી હતી. તે કીટલી ઉપર પગ આવ્યો ને તો આમ કીટલી આમ ઘસાણીને એમાં જીન પ્રગટ થયું. એટલે જીન કે હુકમ મેરે આકા, બોલો તમારી હું ઈચ્છા પૂરી કરું. એટલે ઓલો ભયંકર ટેન્શનમાં છેલ્લી તારીખ લિંક કરાવવાની. એ કે જીનને કે કામ કરો ને કે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવી નાખો. જીન કે એમ એ તો મારે બાકી છે કે આ છેલ્લો એ તો મારું તું કરાવી દે ભાઈ. હમણાં એક છોકરો એના બાપાને કીધું કે બાપા બુલેટ લઈ દો ને, કે મારા બધા ભાઈ બની કે બુલેટ લઈને આવે, ગાડી લઈને આવે, હું એકલો હાલીને જાઉં તો કે મને શરમ જેવું થાય છે, કે મને બુલેટ લઈ દો ને. એના બાપા કે પણ હું બુલેટ લઈ દે કે આ બાજુવાળાને છોકરીને જો કે કોલેજ હાલીને જાય છે ને હાલીને આવે છે. કે તો છોકરો કે એ જ નથી જોવાતું મારાથી. કે હા એ જોવાતું નથી એટલે તો બુલેટ લેવાની વાત કરું. પણ છોકરાઓના મગજમાં અત્યારે મોબાઈલ ઘૂસી ગયા છે. હમણાં 8-10 છોકરાઓ છે ને કોલેજની અંદર નાટક ભજવતા હતા. એમાં નાટકની થીમ હતી જૂના પિક્ચર ઉપર નાટક ભજવવાનું હતું. એમાં શોલે પિક્ચરનું નાટક ભજવતા હતા. એમાં એક જણો ઠાકુર બન્યો ને એક જણો ગબ્બર બન્યો. એમાં ઠાકુર બન્યો ને એટલે એને પકડી રાખ્યો અને ઓલો ગબ્બર કે એ હાથ મુજે દે દે ઠાકુર. તો ઓલો ઠાકુર બન્યો ને હું કે ખબર સારું જેન્ડલ ચાલુ કર્યું તો હાલતો કે મગજમાં મોબાઈલ ઘૂસી ગયા છે આજના યુવાનોને. વાત જવા દે.
મારો એક ભાઈબંધ છે, એની પ્રેમિકાએ લગ્ન કરવાની ને ના પાડી. બોલો, લગ્ન કરવાની ના પાડી. 2 વર્ષના સંબંધ હતા, એને લગ્ન કરવાની ના પાડી કે અમારા એને લગ્ન નથી કરવા. પણ મેં કીધું ભાઈ તું આની યારે 2 વર્ષથી સંબંધમાં જો કીધું, આના કારણે તે બીડી મૂકી દીધી, તમાકુ મૂકી દીધા, દારૂ મૂકી દીધો, જુગાર મૂકી દીધો, આટલું બધું તે મૂકી દીધું, અને હવે તું આ છોકરી તને આટલો સુધાર્યો ને હવે તું આની યાર ના પાડે છો, તારા આની યાર લગ્ન કરી લેવા જોઈએ. મને કે હવે હું એ જ વિચારું છું. મેં કીધું હું? એ કે હવે આટલો સુધરી ગયો તો હજી મને એમ થાય કે આનાથી સારું નહીં મળે. ગજબ હોય છે હો. એ કાકા હમણાં અબજોપતિ કાકા ગુજરી ગયા, અબજોપતિ. એની પાસે તમે આમ સંપત્તિની આમ રેલમ છેલ. અબજોપતિ કાકા ગુજરી ગયા. મારા ભાઈ બંને આમ આઘાત લાગ્યો, તો રોવા માંડ્યો, ડૂકે રોવે. મેં કીધું ભાઈ આમાં, મેં કીધું તારા ક્યાં હગા છે, કીધું તારા ક્યાં હગા છે, તને શેનો આઘાત લાગ્યો? તો મને કે હગા નથી એટલે તો આઘાત લાગ્યો. કે હા એ કે આવા કાકા આપણા હગા હોય તો આપણે કે આ ધંધા કરવા પડે કે બૂચ મારવાના. પણ હમણાં એક શહેરની અંદર નિબંધ સ્પર્ધા યોજાણી, ગામના શહેરની અંદર નિબંધ સ્પર્ધા યોજાણીમાં મારા કુટુંબ વિશે નિબંધ લખવાનો હતો. જે સારામાં સારો નિબંધ લખે એને 1 લાખ રૂપિયાનું ઇનામ. હવે એમાં એક જણો નિબંધ લખવા બેસી ગયો, નિબંધ બહુ ટૂંકો લખ્યો પણ 1 લાખનું ઇનામ ફટકે જીતીને વયો ગયો. નિબંધમાં લખ્યું હતું કે મારું કુટુંબ શ્રેષ્ઠ કુટુંબ, મારા કુટુંબમાં મારી ઘરવાળી છે એ નાણામંત્રી છે, મારો દીકરો છે એ રમતગમત મંત્રી છે, મારી દીકરી છે એ વિદેશ મંત્રી છે, મારા સાસુ છે એ ગૃહમંત્રી છે, અને હું પ્રજા છું જે તમામ કરવેરા ભરું છું. મારું કુટુંબ શ્રેષ્ઠ કુટુંબ. આ 10 લીટીમાં તો 1 લાખનું ઇનામ જીતીને વયો. હમણાં એક જણો એની ઘરવાળીને તેડવા ગયો, વેકેશન પૂરા થયા ને એટલે તેડવા ગયો. એટલે કુમારને એમ થયું કે હા એમને ખાલી હાથે તેડવા જાઉં ખરાબ લાગે, મારા વિશે શું વિચારે. એટલે એ ને સિંગ અને રેવડીને વટાણા એવું લઈ ગયો, 500 રૂપિયાની વસ્તુ લઈ ગયો. સિંગ રેવડીને વટાણાની 2 થેલકા ભરીને આમ પોગ્યો એટલે સિંગ રેવડીને વટાણાની બધું એના સાસુના હાથમાં આપી દીધું. બપોરે જમીન પછી નીકળી ગયા ને તો સાસુમાને એમ થયું કુમારને હાવ એમ નામ ખાલી હાથે જવા દેવાય નહીં. એટલે સાસુમાએ કુમારના હાથમાં 100 રૂપિયા આપ્યા. એટલે આને 100 રૂપિયા લઈ તો લીધા, ખીચામાં મૂકી દે. ત્યારે તો કાંઈ બોલ્યો નહીં. પછી બહાર નીકળ્યા ને ડેપોએ પહોંચ્યો ને ત્યારે એને કીધું તારી માને કાંઈ ભાન લાગતી નથી. કે કેમ હું થયું? એ કે મેં 500 રૂપિયાના સિંગ અને રેવડીને વટાણા લાવ્યો અને તારી માએ મને 100 રૂપિયા હાથમાં આપ્યા. એની ઘરવાળી કે તમે સિંગ રેવડી વેચવા આવ્યા હતા કે મને તેડવા આવ્યા હતા? હું સહન ન કરે એમ, એ પધરાવી જ દે. એક જણ હમણાં મને કહે કે આ જોવો કે મેં વીટી બનાવી ગયા. મેં કીધું વાહ સરસ મજાની વીટી છે. કીધું મને કે આ 25,050 રૂપિયાની વીટી છે. મેં કીધું 25,050 રૂપિયાની? મને કે હા 25,050 રૂપિયાની વીટી છે અને ખાલી 25,000નો તો આ પથ્થર છે, પથ્થર. વીટી મેં જો 25,000નો પથ્થર. મેં કીધું એ તો વળી કેવો? મેં કીધું આ ભાઈ કઈ જૂની સંસ્કૃતિ હડપ્પામાંથી નીકળો કે એવો જૂનો પથ્થર છે? મને કે ના એવો કાંઈ પથ્થર નથી. કે મેં કીધું તો કયો પથ્થર છે? મને કે આ કિડનીમાં પતરી થઈ ગઈ હતી ને એ પથ્થર છે. કે કીધું તો એ આમાં હું લેવા ફિટ કરાયો? મને કે 25,000નું ઓપરેશન થયું, વીટીમાં ઠપ કર્યો. બે છોકરા હમણાં વાતું કરતા હતા. એક છોકરો બીજાને કહે કે તારું નામ, તારા બાપાનું નામ ગજબ છે? ગજબ? કે ના મારા બાપાનું નામ ગજબ નથી, મારા બાપાનું નામ તો મગન છે. એ કે કેમ એમ પૂછે છો? એ કે કાલ તું આવ્યો ને ત્યારે સાહેબ કહેતા હતા કે છોકરો ગજબનો છે. ત્રણ ભાઈઓ 50 માળની બિલ્ડિંગ, 50મા માળે રહેતા હતા. 50મા માળની બિલ્ડિંગે રહેતા. ત્રણે ભાઈઓ સવારે નોકરીએ જાય, મજૂરીએ જાય, 50મા માળની બિલ્ડિંગે 50મા માળ ઉપર રહેતા હતા. હવે એમાં બરાબર એક દી રાતે લાઇટ નહીં, લિફ્ટ બંધ. ત્રણે ભાઈઓને ઉપર જવું કઈ રીતે? પછી ભાઈઓએ નક્કી કર્યું એક કામ કરો ને આપણે કંઈક વાતું કરતા વયા જવી. એટલે પહેલાં એ વાત વેતી મૂકી, જબરદસ્ત વાતા શરૂ કરી. રાજા હતા ને રાણી હતા ને આમ ને તેમ ને 10મા માળે પહોંચ્યા. 10 માળ પૂરા થઈ ગયા. બીજાએ વાત વહેતી મૂકી કે પહાડમાં ગયા ને ડુંગરમાં ગયા ને ખીણમાં ગયા ને એવી જલસી કરી, સમુદ્રમાં ઠેકડા માર્યા ને 49 માળ સુધી પહોંચી ગયા. એની વાત પૂરી થઈ ગઈ. તો આટલી વાત થઈને ત્રીજો ભાઈ તો રોવા માંડ્યો. એ કે તું રોવા કેમ માંડ્યો? એ કે મારે વાર્તા નથી કેવી. અરે પણ એ કે ના કેવી પડે કે એમાં ન હાલે કે. એ કે પણ હવે આ 50મો માળ તો આવી ગયો. કે ના તારે વાત તો કેવી જ પડશે. પછી ઓલાએ ઉપાડ્યું કે ત્રણ ભાઈઓ હતા, 50મા માળે રહેતા હતા, તેણે વાતું શરૂ કરી. 49મા માળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે રૂમની ચાવી તો કે હેઠે રહી ગઈ છે. એક જણ હમણાં મોટી ફેંકતો હતો. આ બધા બેઠા હોય ને એટલે મોટી ફેંકવાની ઘણાને બહુ ટેવ હોય. શી ખબર આ ટીકડીઓ ક્યાંથી લાવતા હશે. મોટી ફેંકી કે મારા દાદા પાસે એટલી સંપત્તિ છે ને, એટલી સંપત્તિ મારા દાદા પાસે એટલી સંપત્તિ છે
એ કે હું સવારે ગાડી લઈને હાલવા નીકળું જોવા નીકળું ને તો હાંજ પડે ને તો હું અડધી જ સંપત્તિ જોઈ રહ્યો ને બીજો કે એવી ખટારા ગાડી વેચી દેવાય તો ઉઠ્યું ગાડી લઈને લેવા સંપત્તિ જોવા જવું પડે. મારી બાજુમાં એક પાડોશી રહે છે તો એના ઘરે કોઈ મહેમાન જ ન આવે. 5 વર્ષથી હું 5 વર્ષ રહું, એ 5 વર્ષ રહી, કોઈ મહેમાન આવે નહીં. પછી એક દી અમે બેઠા હતા ને મેં કીધું તમે 5 વર્ષથી મેં કીધું બાજુ માર્યો છો, મેં કીધું તમારા ઘરે કોઈ મહેમાન આવતું નથી. મેં કીધું કારણ શું? મને કે ધર્મેશભાઈ પહેલાં બહુ મહેમાન આવતા હતા, કે બહુ મહેમાન આવે. મેં કીધું પછી મને કે હવે હાવ હક થઈ ગયું કે તમે જુઓ ને 5 વર્ષથી કોઈ નથી આવતું. મેં કીધું એનું કારણ શું? મને કે એમ એવું હતું કે જો અમારા ઘરે કોઈ ગરીબ મહેમાન આવે ને તો અમે 2500-3000 રૂપિયા એના હાથમાં આપી જ દઈએ, કે લેતા જાઓ એમ, રાખો તમ તારે વાપરજો. ગરીબ મહેમાન આવે ને તો 2500-3000 એના હાથમાં આપી દઈએ, અને કોઈ અમીર મહેમાન આવે ને તો 10,000નો ગાળિયો કરી લઈએ. 10,000 મૂકી જ દેવાના એમ, લઈ જ લેવાના. એટલે બીજી વાર શું થાય કે ઓલા ગરીબ રહ્યા ને એને એમ થાય કે આ પાછા માગશે, એ બીકે નો આવે, અને અમીરને એમ થાય કે વળી પર 10નો ગાળિયો કરશે, એ બીકે નો આવે. આપણે તો ફાયદામાં જ છે. લોકોની બુદ્ધિ તો જોવો તમે. હમણાં હું મારો ભાઈબંધ બચ્ચું છે ને, બે ચા પીતા હતા ને ટપરી એ રજવાડી, અમારે બોટાદની અંદર રજવાડી ચા વાળાનું છે, બે રજવાડીમાં ચા પીતા હતા. એટલે અમે હજી ચાની પ્યાલી લીધી ને ચા પીતા, મેં તો હજી અડધી જ પૂરી કરી દીધી. મને મારો બચ્ચું ભાઈબંધ કહે કે હાલો અહીંથી ભાગો, જલ્દી ભાગો. કે પણ મેં કીધું ચા તો પીવા દે. મને કહેજો સામેથી ભાલા કાકા આવે છે. મેં કીધું ભાલા કાકા થોડા, મેં કીધું કંઈ અહીંયા, મેં કીધું સિંહ જતા ને બટકા ભરી જાય. અરે મને કે પણ ભાલા કાકા મારી પાસે 2500 રૂપિયા માગે છે ને, તો હમણાં આવીને અમે ઉઘરાણી કરશે 2500 લાવો. મેં કીધું ભાલા કાકા એ નહીં આવે, તું શાંતિથી ચા પી લે. મને કે કેમ? મેં કીધું હું ભાલા કાકા પાસે 10,000 માગું છું. પણ અમારે બચ્ચું તો બચ્ચું છે. બચ્ચું હમણાં રેલવે સ્ટેશન ઊભો હતો ને, તો રેલવે સ્ટેશન ઊભોમાં એક જણ આવીને બચ્ચુના ખંભે હાથ રાખીને કહે કે આ કયું સ્ટેશન છે? તો બચ્ચું કે આ મારો ખંભો છે ભાઈ. હમણાં એક ભાઈ, હું પ્રોગ્રામમાં ગયો ને તો એક ભાઈ મારી પાસે સેલ્ફી લઈને ફોટો પડાવવા આવ્યા. એટલે ફોટો પડાવી લીધો, પછી એના પગમાં મેં જોયું ને તો એક લાલ કલરનું મોજું ને એક કાળા કલરનું મોજું. એટલે મેં કીધું ઓ ભાઈ, આ એક લાલ કલરનું ને કાળા કલરનું મોજું, મેં કીધું આ કઈ રીતનું છે એમ. મને કે યાર દુકાનદાર વેપારી છેતરી ગયો. કે મેં કીધું કેમ? મને કે 2 જોડી મોજા લીધા, કે 2 નોખા આપ્યા. મેં કીધું તો આવા હશે? મને કે હજી એક આવીને એવી જોડ ઘરે પડી છે. તને હરખા પહેરતા નથી આવડતું. હમણાં એક રિક્ષાવાળો ટોલ નાકા પાસે, હાઈવે પાસે ટોલ નાકવા આવે ને, અહીંયા ટોલ નાકા પાસે રિક્ષા ઊંચી કરીને એક પૈડું કાઢતો હતો. બોલો, હા, એક પૈડું કાઢતો હતો. તો ત્યાં સાહેબ કે બા કે હું પંચર પડ્યું? તો કે ના સાહેબ પંચર નથી પડ્યું. તો કે આ પૈડું હું લેવા કાઢેશ તું? એ કે જો સાહેબ હા મેં શું લખ્યું છે? કે હું લખ્યું છે? એ કે માત્ર 2 વ્હીલવાળા વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. તો એક વ્હીલ કાઢી નાખવાનું. હમણાં એક બાપા છોકરાને કહેતા હતા કે ભણજે હો, ભણજે, નકર તારી હાલત છે ને મારા જેવી થાય છે ને, બહુ મહેનત કરવી પડશે. હું તો કે તોય મહેનત કરીને હેઠેથી ઉપર સુધી આવ્યો. હા, નકર તું ભણજે ને, કે તું મારી જેવી સ્ટ્રગલ નહીં કરીએ. છોકરો કે તમે એ કે પહેલાં શું કરતા હતા? એ કે પહેલાં હું બૂટ પાલિશ કરતો હતો, હવે હું તેલ માલિશ કરું છું. હું તો આમ ઉપરથી હેઠે આવ્યા એમ. હું વળી બરાબર એકવાર રોડે ઊભો હતો ને તો કાનમાં ખંજોળ આવતી હતી. હું વળી આમ આંગળી નાખીને કાનમાં ખંજોળતો હતો. તે વળી બહુ મને ઊંડે ખંજોળ આવતી. મેં વળી ચાવી લીધી અને આમ કાનમાં ખંજોળતો. તો એક છોકરો પાછળથી આવીને મને ધક્કો માર્યો. એટલે મેં કીધું કાં ભાઈ ધક્કો માર્યો? મને કે તમારી ગાડી નથી ઉપડતી ને. કે છોકરાઓ તો છોકરાઓ, કે તમારી ગાડી નથી ઉપડતી ને. હમણાં એક જણની ઘરવાળી ગુજરી ગઈ. તેનો ઘરવાળો બિચારો એના ફોટા પાસે ફૂલ આમ ફૂલ નાખીને દીવો કરીને એટલો શાંતિથી બેઠો તો, રોતો તો, એક ધારે રોતો હતો ને. એમાં એક જણ આવ્યો અને પોકાર મૂકીને રોવા માંડ્યો, પોકાર મૂકીને રોવે. હા, પછી કોકે કીધું કે આ કોણ છે? કે આ એનો જૂનો આશિક છે. કે છાનો જ નો રે, બહુ રોવે. પછી એના ઘરવાળો ઊભો થઈને એની બાજુમાં જઈને કીધું કે તું ચિંતા ન કર, હું બીજા લગ્ન કરવાનો છું. કે ગોઠવાઈ જશે એમ. હમણાં 2 જણા સિક્યોરિટીવાળા હતા ને, સિક્યોરિટીવાળા વાતો કરતા હતા. હા, એટલે એક જણ સિક્યોરિટીવાળાને કહે કે ત્યાં સિક્યોરિટીની નોકરી હું લેવા લીધી? કે એમ. ઓલો કે કાંઈ નહીં, કે હું એકલો માણસ છું અને પાછો થોડોક બહાદુર છું એમ. એટલે મને એમ થયું કે સિક્યોરિટીની નોકરી મારા માટે સારી છે, મારે કાંઈ ઘરવાળી કે કાંઈ છે નહીં, પાછું બહાદુર છે, એટલે મેં સિક્યોરિટીની નોકરી લીધી એમ. તો કે તે હું લેવા સિક્યોરિટીની નોકરી લીધી? એ કે હું પરણેલો છું, મારે એક પત્ની છે. હું ભણેલો છું, મારે એક પત્ની છે અને હું બહુ શાંત સ્વભાવનો છું અને મારે શાંતિ જોઈએ છે, એટલે મેં સિક્યોરિટી નોકરી લીધી. હમણાં એક બેન કાપડ લેવા દુકાને ગયા. એટલે કાપડ લેવા દુકાને ગયા ને, એટલે કાપડના વેપારીને કહે કે આ કાપડ નવું? એ કે 150 રૂપિયાનું મીટર. બહેનોને ભાવ કરવાની બહુ ટેવ હોય. એ કે 1 વીમ દેવું?
તો કે ઓલો દુકાનવાળો કે બેન કે 120માં તો અમારે ઘરમાં પડે છે કે. તો બેન કે એમ ઘરમાં પડે છે તો તમારા ઘરનું એડ્રેસ આપો, ઘરે જઈને લઈ આવો. મારે એક જગ્યાએ હમણાં પ્રોગ્રામ હતો, તો પ્રોગ્રામ પૂરો થયો ને એટલે પછી બધા અમે બેઠા હતા. પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી અમારે નિરાત હોય, પછી બેઠા હતા. એમાં હું બળી આમ બરાબર ઘડિયાળ હું જોયા રાખતો હતો. પછી બહુ મોડું થઈ ગયું ને એટલે મેં કીધું હવે મારે ઘરે જવું પડશે, મારી ઘરવાળી ભૂખી છે કીધું. તો બધા મને કે ઓહો હો તમારી ઘરવાળી તમારા વગર જમે નહીં. મેં કીધું ઘરે જઈને રસોઈ બનાવું પછી જમે ને. એ લોકો મને ભાગશાળી સમજવા માંડ્યા, ઘરે જાઓ રસોઈ બનાવું પછી જમે. એટલે તમે ઘણા બધા બેઠા હો અને કોઈ જો બહુ ઉતાવળ કરે ઘરે જવાની તો માનવાનું કે હા ભાઈ એમ રસોઈ એને કરવાની છે. એક છોકરો હમણાં પાંચ પૈસાનો સિક્કો ગળી ગયો, 5 પૈસાનો સિક્કો છોકરો ગળ્યો અને ભાઈ દોડા દોડને રાડા રાડ થઈ ગઈ. એના બાપા આવી ગયા અને ફટાફટ 108 બોલાવીને એવી દોડા દોડ થઈ ગઈ ને. એમાં એક બાબા બેઠા કે પણ કે ભલે ને ગળી ગયો કે 5 પૈસાનો સિક્કો આમ તો ક્યાં હાલે છે કે. એના બાપા કે એ નથી હાલતો, હમણાં આ બંધ થઈ જશે. હમણાં એક જણના ઘરે ગયો તો મને કે આવો કલાકાર ચા પાણી પીવો કે. એટલે વળી હું હાવ ફ્રી હતો, મેં કીધું હાલો ને ચા પાણી પીવા જઈએ. પાછા અમારે હું કલાકારોને ચાના શોખીન હોય એમ, ચા વગર અમને ચેન ન પડે. તો વળી હું ફ્રી હતો તો મેં કીધું હાલો ચા પાણી પીવા જઈએ. તો વળી ચા પાણી પીવા બેઠા, હાઈ ક્લાસ અને ચા બનાવી. એમાં રસોડામાંથી કૂતરો આવ્યો, અમે બેઠા હતા ત્યાં. એટલે મેં કીધું વાહ કીધું તમારો કૂતરો, મેં કીધું સિંહ જેવો કૂતરો છો કીધું, બાકી પાડ્યો છે કે. મને કે ડાયા થાવ માં કે. મેં કીધું કાં હું થયું? મને કે આ સિંહ જ હતો, ભૂખ આંટો લઈ ગઈ ને એને એમાં કૂતરા જેવો થઈ ગયો. મેં કે ભૂખ આંટો લઈ ગઈ અમારે. અને અમારો જે વ્યવસાય રહ્યો ને એ અમારા છોકરા વારે જ હોય. અને છોકરાઓ અમને ઝીણી વાતો એવી આપે ને અમને મજા આવે. એક છોકરો મારી પાસે આવીને મને કે સાહેબ એક છત્રી નીચે 5 જણા ઊભા હતા, એકેય પલળ્યા નહીં, કેમ? મેં કીધું ભાઈ વરસાદ નહીં હોય. મને કે ના સાહેબ વરસાદ ધોધમાર, તો એકેય પલળ્યા નહીં, કેમ? મેં કીધું તો મને ખબર નથી. મને કે 50 રૂપિયા દો તો કહું. એટલે મેં વળી એને 50 રૂપિયા દીધા. મેં કીધું હાલ એને કીધું કે એને કીધું આપણે કંઈક કેવા થાય. મેં કીધું બોલ ધોધમાર વરસાદ હતો, એક છત્રી નીચે 5 જણા હતા તોય કેમ પડ્યા નહીં? મને કે 5 છત્રી ખોલીને છાપરા હેઠે ઊભા હતા. મેં ક્યાંથી પડ્યા? એક છોકરા 2 છોકરા હમણાં વાતો કરતા કે કાલી કે ઓલા બગીચો નથી આપણા ઘર પાસે, તો કે હા ત્યાંથી મને 10 રૂપિયા ચડ્યા. ઓલો કે મારા જ હતા કે, પણ કે મને કે 5-5ના 2 સિક્કા ચડ્યા. પણ એ તો પડ્યા એટલે 2 કટકા થઈ ગયા હોય ને. એની વાતો તમે સાંભળો એટલે તમને મજા આવી જાય. 2 જણ જંગલમાં ફરવા ગયા, રાજુ અને બાબુ. રાજુ અને બાબુ 2 જણ જંગલમાં ફરવા ગયા. એમાં જંગલમાં સામેથી વાઘ આવ્યો ને એને એટલે ઓલો રાજુ હતો ને એને આમ ધૂળ ભેગી કરીને વાઘની આંખમાં નાખી દીધી. રાજુ ભાગ્યો તો બાબુ અહીંયા ઉપર રહી ગયો. ઓલો રાજુ કે બાબુ ભાગી કે હમણાં કે વાઘ કે તને હમણાં ફાડી નાખશે કે. બાબુ કે હું લેવા ભાગું કે મેં થોડી આંખમાં ધૂળ નાખી છે કે. અરે ભાગવાનું. હમણાં એક છોકરાને એક છોકરો બીડી બહુ પીતો હતો. એટલે બીડી પીધો એટલે મેં કીધું એટલે તું બીડી નથી પીતો? મને કે ના આપણે બીડી પીવાનું મૂકી દીધું કે. મેં કીધું ક્યારથી મૂકી દીધું? કે જ્યારથી મારા બાપાને ખબર પડી ત્યારથી. ઉઠાવી નાખ્યો પછી બંધ કર્યું. હમણાં એક જણો સિગરેટ પીધો હતો ને તો એનો ભાઈ બનાવીને કહે કે એ તારા બાપા આવે સિગરેટ મૂકી દે કે. તો એ ઊભો શું કે ખબર એ કે મારા બાપા એ કે પેટ્રોલ પંપ થોડા ફાટી પડશે કે. ઝીણું હાસ્ય એમ કે મારા બાપા છે કે પેટ્રોલ પંપ થોડા ફાટી પડવાના છે કે. એક જણ એની ઘરવાળી યારે થોડીક માથાકૂટ થઈ ગઈ છે તે એની ઘરવાળીને મૂકી આવ્યો, પિયરમાં મૂકી આવ્યો. 15 દી થઈ ગયા, 17 દી થઈ ગયા, મહિનો થઈ ગયો, ફોન જ ન કર્યો. પછી મહિના પછી એની ઘરવાળી સામેથી ફોન કર્યો. એ કે તમે તો અમને ભૂલી જ ગયા કે યાદ બાદ કરો છો કે નહીં? એનો ઘરવાળો કે યાદ નથી કરતો, ખાલી બાદ જ કરું છું. એક કામ એક હારે 2 કામ ન થાય. હમણાં અમે બધા ભાઈબંધો બેઠા હતા, એમાં અમારે કાકા છે, કાકા બેઠા હતા. એટલે કાકા આમ છાપું વાંચતા હતા. એટલે કાકાએ છાપું જોરથી રાઈટ કે જો કે મને ખંભો આમ કરી. મને કે જો કે હું કહેતો હતો નહીં કે ગિરીશને પૈસા ન આપો, ગિરીશ આપણા પૈસાને ડૂબાડશે કે કહેતો હતો કે નહીં? એ કે જો આ ગિરીશે દેવાળું ફૂંક્યું કે જો આ છાપામાં લખ્યું છે. એટલે મેં વળી વાંચ્યું. મેં કીધું કાકા આ ગિરીશ નથી કીધું, ગ્રીસ દેશ છે આખો. ગ્રીસ દેશે દેવાળું ફૂંક્યું. ગિરીશ તો આ બેઠો ને જો કીધું વાંચે નહીં એમ. હમણાં 2 જણા એવા ગપ્પા મારે. એક જણો ગપ્પો મારી કે આમ જો હું ફૂટબોલ રમતો ને, ફૂટબોલને એક મેં લાત મારીને દડો ગયો ને ઉપર 6 કલાકે હેઠે પડ્યો. બીજો કે બસ એટલું જ? કે મેં ફૂટબોલને લાત મારીને દડો 6 કલાકે નીચે પડ્યો
અને દડા ઉપર લખ્યું હતું કે હવે દડાને ચંદ્ર ઉપર મોકલતા નહીં. મારા ભાઈબંધના ઘરે ગયો, મેં કીધું ને મારા ભાઈબંધના ઘરે ગયો તો એની ઘરવાળીએ ચા બહુ સરસ બનાવી. એટલે મેં વળી કીધું ભાભી ચા બહુ જોરદાર બનાવી કીધી, પણ મેં કીધું ઓછી પડી, થોડીક વધારે ચા હોત ને તો મજા આવી જાત. મને કહે કે ધર્મેશભાઈ કે હું વધારે જ બનાવવાની હતી, પણ જો કૂતરું દૂધ ન પી ગયું હોત ને તો. બોલો આવું અમને બટકાવી દે. હા, એક જણો મને આવીને કે મને કે તમારા મિલકતમાં જે ઓલો ડખો થયો હતો અને એ જે તમે વકીલ રાખ્યા હતા એ વકીલનું કામ કેવું? મેં કીધું વકીલનું કામ એક નંબર હાઈ ક્લાસ. કીધું બધા કેસ હું જીતી ગયો મારી મિલકતના, પણ મારી મિલકત બધી એની પાસે છે. હું અત્યારે ભાડે રહું છું. હમણાં એક દારૂડિયો પૂજારી યારે ભટકાણો. હા, દારૂડિયો હોય ને એ તો એને તો પછી પગ એકી બેકી થતા હોય, પછી તો એને ખબર ન પડે ક્યાં હાલે છે ઈ તે. હા, પછી ગાડી ગિયરમાં હોય, રિવર્સમાં જાય, બધે એને ખબર ન પડે. એમાં એ પૂજારી યારે ભટકાણો અને પૂજારી ધોમ થઈ ગયા. અને પૂજારીજી કે ભાઈ તું એને નર્કમાં જવાનો છો કે? દારૂડિયો કે એમ હું નર્કમાં જઈ? કે હા. એ કે તો ઓલો દારૂ વેચે એ ભીમો ક્યાં જાય છે? એ ભીમોય નર્કમાં જશે કે? એમ ભીમોય નર્કમાં જાય? હા. તો કે ઓલો સિંગ વેચે એ રમુ ક્યાં જાય? રામુ? એ કે રામુય નર્કમાં જશે કે? એમ તો પછી ઓલી ડાન્સ કરે એ બસંતી ક્યાં જાય છે? કે બસંતી નર્કમાં જાય છે. તો દારૂડિયો કે એમ જો બધા નર્કમાં હોય તો એ નર્ક થોડું કહેવાય, તો સ્વર્ગ કહેવાય. ભીમો રામુ બસંતી પીવાવાળા ને વેચવાવાળા કે જમાવટ થઈ જાય ને. દારૂડિયાની તો વાત જ જુદી છો. એના મગજમાં બીજું કંઈ હાલે જ નહીં. હમણાં એક દારૂડિયો નાવા બેઠો ને તો ઓલું નાવા આટું ટબ નહોતું. ટબ નહીં, ખાલી પાણી જ તે. તો એની ઘરવાળીને કહે નાવા આટું એ કે કંઈ છે નહીં, કે બાટલી દેજો બાટલી. દારૂડિયા તો દારૂડિયા. એક દારૂડિયો કે દારૂ પીવો હોય ને એ કે ઉનાળામાં પીવાય, ઉનાળામાં ભર ઉનાળામાં દારૂ પીવો ને તો કે સારું છે. એ કે કેમ ઉનાળામાં? એ કે તમે દારૂ પીને પડી જાઓ ને તો લોકોને એમ થાય ચક્કર આવીને પડી ગયો. દારૂડિયા પાસે જ્ઞાન એવું આપણને કહેતા હોય કે ગલે મેં ખીચખીચ હોય ને તો કે વિક્સ લેવાની, અને જિંદગીમાં જો ખીચખીચ હોય ને તો વિસ્કી લેવાની. ત્રણ દારૂડિયા ધોમ કરાડાટ થઈ ગયા. ધોમ કરાડાટ. દારૂ પીવાવાળા હોય ને એની આખી ટોળકી આખી અલગ જ હોય. પછી ત્રણ દારૂડિયા ધોમ કરાડાટ થઈ ગયા. રિક્ષાવાળાનું ઉપર ઉભી રાખે ઘરે મૂકી જાય. હવે રિક્ષાવાળાને તો આખા ગામ મારા માથાકૂટ કરવાની એને ખબર હોય કે આને જો હું ના પાડીશ ને તો માથાકૂટ થશે. કે હાલો બેહો કે. એટલે રિક્ષાવાળાએ ત્રણેને બે રિક્ષાની કિક મારીને ચાલુ કરીને બંધ કરી દીધી કે હાલો આવો ઉતરી જાઓ કે આવી ગયું કે. તો દારૂડિયા કે સમજો પૈસા લઈ લે, બાકી એક વાત માનજે કે હવે આવતી વખતે ગાડી ધીમી હકાવજો, ખબર ન પડે. આની યાર બુદ્ધિથી કામ લેવું પડે. ધીમી હકાવે ને હું ફરિયાદ કરી દઈશ. એક જગ્યાએ પ્રોગ્રામ દારૂડિયા મેં કીધું ને, દારૂડિયાને પીધા પછી જ્ઞાન બહુ આવે. આ 2 પેક અંદર પછી દુનિયાનો સિકંદર. દારૂડિયાનું સૂત્ર 2 પેક અંદર પછી દુનિયાનો સિકંદર. એમ દારૂડિયા પાસે બહુ જ્ઞાન હોય. એક જગ્યાએ મારે પ્રોગ્રામ હું વળી કહેતો તો મેં કીધું દારૂ મૂકી દૂધડા પીજો. દારૂ પીવાથી 2 ઘડીની મોજ આવે, પણ મેં કીધું કુટુંબ બરબાદ થઈ જાય. મેં કીધું દારૂ ન પીવો ને દૂધ પીવો, મેં કીધું હાડકા મજબૂત થાય. ચા પીવો, મેં કીધું પ્રેમ વધે. તા એક બાટલી છેલ્લેથી ઊભી થાય. કે દારૂ પીવાથી જન્મનો સંબંધ મજબૂત થાય એનું શું? એ ગોતી જ કાઢે. હમણાં એક જણો એક લુખ્ખો છે ને વાળ કપાવા ગયો. હા, લુખ્ખો હતો, વાળ કપાવા ગયો. હવે એમાં હજામને ખબર પડી ગઈ કે આ કાંઈ પૂરા પૈસા દેવાનો છે નહીં. એમ એ આ કાં બાકી રાખીને જાય ને કાં કોઈ દેહ નહીં. એટલે હજામને બહુ વળી કામમાં મજા ન આવી. એટલે ભૂલથી અને નાક અને કાનમાં બેયમાં ટચિંગ થઈ ગયું ને તો બેયમાં લોહી કાઢી નાખ્યું. ઓલો કે એલાથી મારું નાક કાન કાપી નાખ્યા કે. ઓલો હજામ કે તારે ક્યાં હતા કે. હમણાં એક છોકરો, અત્યારે તો સિટીમાં છોકરા ભણવા જાય ને, હા છોકરા સિટીમાં ભણવા જાય, બાપા અહીંયા વાડીએ મજૂરી કરીને છોકરાને પૈસા મોકલતા હોય. હા, છોકરા અહીંયા ભણતા હોય, શું કરતા હોય આપણને ખબર જ છે. હા, તો એમાં છોકરાએ બાપાને કીધું કે બાપા થોડાક પૈસા મોકલજો ને, મારે છે ને એક ચોપડી લેવાની છે એમ. હા, એટલે બાપાએ કંઈ કીધું નહીં, વાંધો નહીં, લેટર લખી નાખ્યું, કાંઈ વાંધો નહીં, મોકલી દઈશ. પછી છોકરો ઉદાસ બેઠો હતો. એટલે એના ભાઈબંધને પૂછ્યું કે કેમ એલા ઉદાસ બેઠો છો? એ કે છોકરો કે કાંઈ નહીં, બાપા પાસે પૈસા માગ્યા હતા કે ચોપડી લેવી છે, મને પૈસા મોકલજો. તો હું બાપાએ ન મોકલાય કે બાપાએ પૈસા ન મોકલ્યા, ચોપડી જ મોકલી દીધી. બાપ એને ખબર હોય ને
કે મારો છોકરો છે એમ. હમણાં એક આર્ટ ગેલેરીની અંદર ચિત્રકારોનું બધાનું સંમેલન ભરાણું હતું અને બધા ચિત્રકારો પોતપોતાનું જે શ્રેષ્ઠ ચિત્ર હતું ને લઈને આવ્યા. એમાં એક ચિત્ર એવું આમ બહાદુર સિપાઈ, તમે આમ જોવો તો 5 હાથ પૂરું એનું શરીર ને મોટી મોટી મૂછ ને અહીં એની પાઘડી ને એ તલવાર લઈને ઉભેલું સિપાહીનું ચિત્ર. એમાં એક જણો છે એ સિપાહીનું ચિત્ર લેવા માટે ગમી ગયું ને કે આ ચિત્રનું શું છે? એ કે આના 10,000 રૂપિયા છે. એમ 10,000 રૂપિયા. એ કે 8,000માં દેવું? બોલા ભાઈ 8 જ હતા. એ કે ના 8,000માં નહીં આવે સાહેબ, કે માફ કરજો. કાંઈ વાંધો નહીં, ન લીધું. પછી ઈવડો એ જણો એના ભાઈબંધના ઘરે 2 વાગ્યો ને ત્યાં એ જ ચિત્ર ટીંગાતું હતું દિવાલે, એ જ ચિત્ર. એટલે ભાઈબંધને પૂછ્યું કે આ કોણ? એ કે આ મારા દાદાના દાદાના દાદા. એમ એ કે જો બહાદુર, કેવા બહાદુર. એ કે આ બહાદુરમાં બહાદુર સિપાહી હતા. એટલે ઓલાએ ખાલી એટલું જ કીધું, એ કે 2,000 ઓછા પડ્યા. મારા દાદાના દાદા દાદા હોત 2,000 ટૂંકા પડ્યા. મને હમણાં મારા ભાલા કાકા કહેતા, મને કે ઓલો આ તમારો ભાઈબંધ ગટુ રહ્યો ને, ગટુ. મેં કીધું હા, એ હાવ લુખો લાગે છે. કે મેં કીધું કેમ લુખો છે? મને કે જ્યારે હું એની પાસે પૈસા માગું મળો ના જ પાડે. કે મેં કીધું કાકા લુખા તમે કે એ કેમ ખબર પડે? હમણાં 2 જણી બથમ બથી આવતા તો બથમ બથી બાંધણું થઈ ગયું. અત્યારે તો માણસને બાંધવાનું હાલતા થઈ જાય. એવા બાંધ્યા. પછી મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ બાંધણું થયું છે એમાંથી? મને કે આ ક્રિકેટની વાતમાંથી બાંધણું થયું. મેં કીધું કઈ રીતે? મને કે આવડો એમ કહે છે કે વિરાટ કોહલી જેવો કોઈ ખેલાડી નહીં. અને મેં કીધું આવડો એ એમ કહે છે કે અનુષ્કાના ઘરવાળા જેવો કોઈ ખેલાડી નહીં. અને અત્યારે જમાનો કેટલો બદલાઈ ગયો તમે જુઓ ખરા, કેટલો જમાનો બદલાઈ ગયો. આજથી થોડાક વર્ષો પહેલાં જાઓ, ટીવી તમે જુઓ. પહેલાંના ટીવી છે ને એ મોટા મોટા આમ પેટી જેવા આવતા હતા. એ પાછા આપણે ટીપડા ઉપર મૂકેલા હોય. પેટી જેવા ટીવી આવતા હતા, માણા હતા હાવ લાકડી જેવા. હવે અત્યારે આવો, અત્યારે ટીવી થઈ ગયા લાકડી જેવા ને માણા થઈ ગયા પેટી જેવા. હા, કેટલો ફેર એમ. પેલા કપડા માણા મેલા પહેરતા હતા પણ મનના ચોખ્ખા હતા. હા, કપડા મેલા ગેલા પહેરતા હતા પણ મનના ચોખ્ખા હતા. અત્યારે માણસ કપડા છે એ ચોખ્ખા પહેરે છે પણ મનના મેલા થઈ ગયા. હજી એનાથી વાત કરું, પેલા જૂના ફોન આવતા, જોજો જૂના ફોન છે ને એ ફોન છે એ બાંધેલા આવતા હતા ત્યારે માણા નવરો હતો. અત્યારે ફોન છે એવડો બાંધેલો નથી પણ માણાવાળો બંધાઈ ગયો છે. આટલો જમાનામાં ફેર આવી ગયો છે. હમણાં એક જણો સાયકલ લઈને જતો હતો ને, તો આગળ જૂની જમાનાની વાત કરો, સાયકલ લઈને જતા ને આપણે આપણા બાળપણમાં જોજો, આપણે કંઈ ગાડી નહોતી, આપણે સાયકલમાં જતા હતા ને આગળ ટોપલી મૂકી હોય અને એમાં આપણે બેઠેલા. હા, આવું કોઈએ નહીં બેઠા હોય. તો એક જણો સાયકલ લઈને જતો હતો, એમાં આગળ ટોપલીમાં છોકરું અને છોકરું રોવે. જરાક ધીમું પડે ને તો મારો ચોંટીઓ લઈને વળ કરીને રોવરાવે, જોરથી બાંગું નખાવે. હો, તો એક જણો કે ભાઈ આ છોકરાને તું રોવરાવે શું લેવા? એ કે સાયકલમાં ટંકોરી નથી ને એટલે. છોકરાને રોવરાવે કે જરાક વળાક આવે ને તો ચોંટીઓ કરે. બોલો, પણ રોજ રોજ નવી વાત ક્યાંથી લાવું? ફૂલની જાત ને વગડાની જાત ક્યાંથી લાવું? રોજ રોજ નવી વાત ક્યાંથી લાવું? ફૂલની કળી અને વગડાની જાત ક્યાંથી લાવું? કળ વળી નથી હજુ આપણા શમણાની, કળ વળી નથી હજુ આપણા શમણાની, અને સ્મિત સાથે પડે એવી સવાર ક્યાંથી લાવું? આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, માણ્યો અને આટલો પ્રેમ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.